हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे जय श्री कृष्ण। हरे कृष्ण जय श्री कृष्ण। हरे कृष्ण जय श्री कृष्ण डिवोटीज। जय श्री कृष्ण हरे कृष्ण जय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण प्रभु रामचंद्र प्रभु हरे कृष्ण तमने पण हरे कृष्ण हरे कृष्ण डिवोटीज તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ ગીતાના આ સત્રમાં। આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું। તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું। હા કરો મદન મોહિની માતાજી। ओम अज्ञानतिमिराधनस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतविषे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। बधाने हरे कृष्ण जय श्री कृष्ण। हरे कृष्ण जय श्री कृष्ण मदन मोहिनी माताजी धन्यवाद। तो डिवोटीज આપણું ભગવદ ગીતાનું આ સેશન આજે કયા શ્લોક ઉપર આપણી જર્ની આવી પહોંચી છે? 62 62 વેરી ગુડ યસ 62 એક્સલન્ટ। તો આપણે ગઈકાલે શું વાત કરી હતી કોઈને યાદ છે? યા આપણા ઇન્દ્રિયોને Yeah. કંટ્રોલ કરવાનો છે અને બુદ્ધિ આપણી ભગવાનમાં પરોવાની છે। ઇન્દ્રિયોને એના ઉપર કંટ્રોલ કરવાનું છે, ભગવાનમાં બુદ્ધિ પરોવવાની છે। ઓકે બીજું? જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વશ કરીને ભગવાનમાં પરોવે છે એ જ વ્યક્તિની બુદ્ધિ પ્રતિષ્ઠિતા કહેવાય છે। અચ્છા વેરી ગુડ ઓકે પછી બીજું? પછી પછી ઇન્દ્રિયોને આપણે કંટ્રોલ કેવી રીતે કરવાની ઇન્દ્રિયો સ્થિર બુદ્ધિ સ્થિર ઇન્દ્રિયોને રાખે છે બધા તેને એક સ્થિર સાથે બોલશો પ્રજ્ઞા। તો કઈ રીતે મેળ પડશે? તમે પેપર બરાબર વાંચ્યું છે પણ બધા એક સાથે જવાબ આપશો તો કઈ રીતે મેળ પડશે? એક એક બોલો કોઈ વાંધો નહીં, બધાને ટાઈમ મળશે। ઇટ્સ ઓકે એક એક બોલો કોઈ વાંધો નથી। કોને બોલવું છે પહેલા? ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની ઇન્દ્રિયોને કંટ્રોલ ઇન્દ્રિયો કરવા। ને કંટ્રોલ થઈ જાય પછી એ હા ભગવાનમાં લાગવાની કષ્ટમાં જો લાગી જાય તો આપણે હા જીતી જઈએ। ઇન્દ્રિયોને કંટ્રોલ ના કરીએ તો શું થાય? ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરીએ તો આપણે ભગવાનને આપણે નહીં જીતી શકીએ, માયામાં લાગી જઈશું। માયામાં લાગી જઈએ। માયામાં લાગી જાય। ઓકે વેરી ગુડ ઓકે જલ્પાબેન તમારે કશું કહેવું હતું? બસ પ્રભુજી એ જ કહેતા હતા કે એના 3 સ્ટેજ તમે કાલે કહ્યા હતા કે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાનો, ભગવાનના કૃષ્ણ કોન્શિયસ બનવાનું અને ઇન્દ્રિયોને કૃષ્ણ કોન્શિયસ બનીએ એટલે આપણે ઇન્દ્રિયોને જીતી લીધી સમજી લેવાનું। વેરી ગુડ યસ યસ વેરી ગુડ એક્સલન્ટ। પછી ઇન્દિરાબેન તમારે કશું કહેવું છે? જુહીબેન તમારે કશું કહેવું છે? યા એ જ કેવું હતું કે બીજું કે તમે એ પણ સમજાયું કે ઇન્દ્રિયોને કેવી રીતે પાવર મળે છે, તો આપણે ટેવ કુટેવો એમ કે છે એ છે એને એમ્પાવર કરે છે ઇન્દ્રિયોને। યસ તો પછી એના પછી તમે થોડું એક્ઝામ્પલ થી સમજાયું હતું, પેલું ચાનું ને બધું એક્ઝામ્પલ્સ આપ્યા હતા। વેરી ગુડ એક્સલન્ટ જુહીબેન।
એક્સલન્ટ. યસ, વેરી ગુડ. યસ, બીજું કોઈ? રાઈટ, ઓકે. તો હવે આપણે આજનો આગળનો શ્લોક લેવાના છીએ, 62મો શ્લોક. તો હું સ્ક્રીન શેર કરું છું તમારી સામે. શ્યામસુંદર પ્રભુ, હા. તમે આ બીજો નવો શ્લોક સ્ટાર્ટ કરો એના પહેલા ખાલી એક ડાઉટ હતો કે આપણે હા, બોલો. ગઈકાલે તમે એ પણ ડિસ્કસ કર્યું હતું કે ભગવાન પેલું પાપ કર્મ એમ કેમ નથી હરી લેતા, કે પછી કે બુદ્ધિ આપણી ને બુદ્ધિ કેમ કે આપણી પાપ એ કરાવે આમ, તો પાપની હોય. એની કોઈ યસ. ગેરંટી નથી, રાઈટ? એવું કઈ પણ ડિસ્કશન હતું આપણે ગઈકાલે. યસ. તો તો આપણે આગળનો પેલો જે શ્લોકા છે સર્વધર્મ પરિત્યજ્ય વાળો, એમાં કે છે ભગવાન કે હું તારા સિનફુલ બધા એ હરી લઉં છું આમ. તો તો ભગવાન તો હરવાની વાત કરે છે કે એ તો કરી શકે છે આમ પાપ કર્મ આપણા રિમૂવ આમ. એક સેકન્ડ, હા, મારે કોઈ આવ્યું, એક જ સેકન્ડ, હું તમારો જવાબ. ઓકે ઓકે, હા. હરે કૃષ્ણ. હા જોઈબેન, તમે શું કહેતા હતા કે હા કાલે આપણે વાત કરી હતી કે આપણી બુદ્ધિ પાપમય હોય છે. તો તમે કોઈ એક્ઝામ્પલ આપ્યું કે ભગવાન આગળના શ્લોકમાં કહે છે, શું કહે છે ભગવાન? પેલું જે છેલ્લો શ્લોક છે જે સરેન્ડર કરવા વાળો, કે એમાં સર્વધર્માન પરિત્યજ્ય હા મામે. એ વાળો, તેમાં પાપ એટલે પાપ લઈ લઈશ એમ એવું કઈ, એટલે આઈ મીન આઈ એમ નોટ એક્ઝેક્ટલી શ્યોર, પણ મને જસ્ટ થોડું એવું લાગ્યું પેલું એમાં જે વર્ડ્સ એમાં પાપનું વર્ડ આવે છે એટલે એ શ્લોકામાં. તો તો એ જેમ કે એમાં ભગવાન પાપ સિન્ફુલ રિએક્શન નથી થવા દેતા ને એ પાપ એ લઈ લેશે. તો પછી એમ કે આપણે જે ગઈકાલ ડિસ્કસ કર્યું એમાં આપણે એવું ડિસ્કસ કર્યું કે પાપ નથી કરતા બીકોઝ બુદ્ધિ પાપ કરાવે એટલા માટે. તો એટલે હું ખાલી કન્ફર્મ કરવા માંગતી હતી કે ભગવાન પાપ હરે છે કે નથી હરતા. શ્યોર, ચોક્કસ. વેરી ગુડ ક્વેશ્ચન. યસ. તો જોઈબેનનો ક્વેશ્ચન એવો છે કે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું કે ભગવાન આપણે પાપ નષ્ટ કેમ નથી કરી દેતા આપણા. તો આપણે કાલે એક્ઝામ્પલ સમજાવ્યું હતું મેં એક્ઝામ્પલ સાથે, કારણ કે આપણી બુદ્ધિ પાપમય છે. માની લો ભગવાન કે છે કે હું તારા બધા પાપ અત્યારે ને અત્યારે રાઈટ અવે હું ડિસ્ટ્રોય કરી દઉં, તો એની શું ગેરંટી કે હવે કાલથી આપણે પાપ નહીં કરીએ. તો અહીંયા જોઈબેનનો ક્વેશ્ચન એવો છે કે જે 66મો શ્લોક છે 18મા ચેપ્ટરનો, ત્યાં ભગવાન કહે છે કે તું જે મને શરણાગત થઈશ તો તારા બધા જ પાપ હું હરી લઈશ, રાઈટ? તો એમનો ક્વેશ્ચન છે તો એ કઈ રીતે કામ કરે. તો વેરી ગુડ ક્વેશ્ચન છે. તો એનો જવાબ એવો છે કે હજુ આપણે પ્રિલિમિનરી સ્ટેજમાં છે, પ્રાથમિક સ્ટેજ ઉપર છીએ. આ કર્મયોગની વાત છે. તો કર્મયોગી જે છે એના માટે તો ભગવાનની ભક્તિ માં અમુક માને છે, અમુક નથી માનતા. અમુક લોકો શું માને છે કે કર્મ જ પૂજા છે, સારા કર્મ કરો તો તમને સારું જ થશે તમારી જોડે. તમે આ બધું સાંભળ્યું હશે, આપણે ડેલી યુઝમાં આવું સાંભળતા જ હોય છે આપણે, રાઈટ? તો ભગવાન એ વાત જે કરે છે એ શરણાગતિ, ટોટલ શરણાગતિની વાત છે. શરણાગતિનો મતલબ શું છે કે બધું જ મારું તારું છે કૃષ્ણ, મારું આ મન તન ધન બધું જ તારું છે. તું જે રીતે રાખવા માંગે ને એ રીતે હું રહીશ. મારો પૂરો ટાઈમ તારા માટે છે. હવે આપણે ટોટલ શરણાગતિ નથી આપણી, છે આપણા કોઈની ટોટલ શરણાગતિ નથી. શીલ પ્રભુપાદની છે, તો એમને તો જુઓ, એમની લાઈફ જુઓ તમે, પૂરું કૃષ્ણ કોન્શિયસનેસ 24/7.
એક સેકન્ડ પણ એવું નહીં કે લાવ એક સેકન્ડ હું થોડું ટીવી જોઈ લઉં કે હું કોઈના જોડે બીજી ડિસ્કશન કરી લઉં. તો શું અમને અવાજ નહીં આવતો? અવાજ નથી આવતો? ના, કોઈને નથી અવાજ આવતો? આવે છે, આવે છે. આવે છે. તમારો અવાજ અવાજ આવે આવે છે. છે. આવે છે, અવાજ આવે છે. ઓકે, તો કોને આવે નથી? છે, આવે છે. અવાજ તો ક્લિયર આવે છે. તો મારે નહીં આવતો. તમારે સરસ્વતીબેન તમારે નથી આવતો? ના. તો તમે ફરીથી લોગ આઉટ કરીને ફરીથી જોઈન થાઓ. મને નથી ખબર ઓકે. કેમ નથી આવતો. નો પ્રોબ્લેમ સર. આવે છે. નો પ્રોબ્લેમ સરસ્વતી. હા, તો આપણે શું વાત કરતા? હા, તો ટોટલ શરણાગતિ છે ત્યાં. આપણી ટોટલ શરણાગતિ નથી. હજુ આપણે ઇન બિટવીન છે. હજુ તો આપણે અર્જુન જેવી પણ શરણાગતિ નથી. જે અર્જુન સાતમા શ્લોકમાં કહે છે, બીજા ચેપ્ટરમાં, એ જે શરણાગતિ કહે છે કે ભગવાન તમે મારું જે સારું ઈચ્છો એ તમે મને કહો અને હું તમારો શિષ્ય છું ને તમે હવે મને ઇન્સ્ટ્રક્શન આપો. એ આપણે એવું પણ નથી કરી શકતા. તો એટલા માટે આપણે રોજ ના રોજ આપણી જે, કારણ કે આપણી આ જે આજનો શ્લોક છે ને કાલનો શ્લોક છે એ તમને હજુ વધુ ક્લેરિફાય કરશે કે કેમ આવું થાય છે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. તો આપણી જે બુદ્ધિ જે છે એ પાપમય બુદ્ધિ છે. તો ભગવાન એવું કે છે કે હું તારા પાછળના પાપો તો દૂર કરી દઈશ, પણ અત્યારે તું નવા પાપ કરી રહ્યો છે એને શું કરીશ તું? તો પછી તમે કહો કે પ્રભુ, જેમ દર વર્ષે આપણે દિવાળી આવે છે ખબર છે, તો આપણે દિવાળી આવે ને ત્યારે માળિયા ઉપર ચડીએ ને પછી હું સાફ કરીએ. બધાને ખબર હશે. ઇન્ડિયામાં આવું કરીએ છીએ આપણે. અહીંયા તો હવે ખબર નથી. તો આપણે ભગવાનને કે ભગવાન તારે મારે એવું કરવાનું, એક દિવસ આવવાનું, મારા દિલમાં બેસી જવાનું અને બધું જ પાપ નષ્ટ કરી દેવાનું. પછી વર્ષ સુધી હું ફરીથી પાપ કરે અને એક દિવસ પાછો આવશે ત્યારે બેસી જવાનું, ક્લીન કરતું રહેવાનું. શું એવું ઈચ્છે છે આપણે? ને ભગવાન શું એવું કરશે આપણે જોડે? એવું નહીં કરે. તો એટલા માટે અહીંયા જોઈ બેન જે વાત કરી છે આપણે, એ આપણે કર્મયોગીઓ માટે વાત કરી છે. જે ભક્ત જે છે એના માટે તો પાપ પ્રવૃત્તિ છે જ નહીં. હવે એક વસ્તુ તમે જુઓ, અહીંયા આપણે ક્વેશ્ચન સારો પૂછ્યો, તો મારે એક સબસિક્વન્ટ ક્વેશ્ચન એના પાછળ પૂછવું છે તમને લોકોને, કે જેટલા પણ વૈષ્ણવ જે છે, જેટલા પણ વૈષ્ણવ છે એ બધા ટોલરન્ટ કેમ છે, સહિષ્ણુ કેમ છે? એનું શું કારણ છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? કોઈ કહેશે? સહન કરવાની શક્તિ છે. કેમ છે પણ? હું એ જ કહું ભક્તિ છું. કરે છે એટલે સહન કરવાની શક્તિ શું મળે. કરે છે? કૃષ્ણમય છે. કૃષ્ણમય છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ એટલે. બરોબર. એક પછી મદન મોહિની, હા શું કહો છો તમે? ના, ભક્તિ કરીએ છીએ એટલે સહન કરવાની શક્તિ પણ મળે. ભક્તિ કરવાથી શું થાય છે? વોટ ડઝ ધેટ ઇટ ગીવ યુ? ભક્તિ કરવાથી આપણને એક પોઝિટિવ એ મળે છે, સ્ટ્રેન્થ મળે છે કે આ દિવસો પણ જતા રહેશે. જેમ છે ને કે સુખ અને દુઃખ કાયમ રહેતા નથી. The ઓકે time is changing all the time. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હા, ઇન્દિરાબેન તમે કશું કહેતા હતા? या एज कहती थी हूँ। हिंदी में कहावत है कि ये दिन भी चला जाएगा। એ બિન બી ચલા જાય. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ નહીં? મારે કેવું છે કે એટલા માટે કરીએ કે ટોલરન્ટ રહીએ કે આપણાથી કોઈ અપરાધ ના થઈ જાય. બીકોઝ આપણે ભક્તિ કરીએ છીએ ભગવાનના પ્લેઝર માટે ને ભગવાનનો લવ મેળવવા માટે. અને કોઈ વૈષ્ણવનો અપરાધ થઈ જાય, ટોલરેટ ના કરીએ તો લાઈક એ સારું નથી આપણી ભક્તિ માટે. એ પછી બાધક બની જશે. વેરી ગુડ. સરસ્વતીબેન તમારે આવે છે અવાજ હવે તમને? સરસ્વતી માતાજી તમારે અવાજ આવે છે હવે? ઓકે, કોઈ વાત નહીં. બીજા કોઈને કેવું છે કે વૈષ્ણવ કેમ ટોલરન્ટ હોય છે? કારણ કે એમને વૈષ્ણવ ભક્ત જે હોય એમને ખબર છે કે ભગવાનને આ બધું અ, એમ કે ગમતું નથી. આ બધું કરીશું તો આપણે ભગવાનથી નજીક જવાની બદલે દૂર જતા રહીશું એમ. કારણ કે ભગવાન આ મને બધું ગમતું નથી. ઓકે, બીજા કોઈ? નહીં. ઓકે, તો બધાના જવાબ સાચા છે, સારા છે. પણ રિયલ રીઝન શું છે? રિયલ રીઝન જો તમે અમરીશ મહારાજનું એક્ઝામ્પલ જુઓ કે પ્રહલાદ મહારાજનું એક્ઝામ્પલ જુઓ, તો એમના પ્રહલાદ મહારાજના ફાધર હિરણ્યકશ્યપુ એમને તો લિટરલી મારી નાખવા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો, તો પણ કેટલા ટોલરન્ટ છે. તો એનું કારણ એક જ છે કે અમરીશ મહારાજને પણ કૃત્યા પ્રગટ કરી દુર્વાસા મુનિએ અને મારવાનો પ્રયત્ન લિટરલી કર્યો, તો પણ એ જરાય અંદર એક સેકન્ડ પણ આમ એવું નથી થયું દુર્વાસા મુનિ માટે કે આ સાધુ મારા સાથે આવું કેમ કરે છે, મેં તો કોઈ અપરાધ નથી કર્યો. એના કારણ છે, એનું એક જ મેઇન કારણ છે. અને એ કારણ શું છે?
કે ભગવાનના જે સાચા ભક્ત જે છે એ ભગવાનની ભક્તિમાં એટલા ડૂબેલા છે કે એની અંદર એમને એટલું સુખ પ્રાપ્ત થાય છે કે બીજે એમની બુદ્ધિ જતી જ નથી, એમનું મન બીજે ક્યાંય જતું જ નથી. તો એમને એ પણ નથી ખબર પડતી કે કોઈ મારા વિશે મારા તરફ અપરાધ કરે છે. આપણે એને કોઈ ગાળ દઈ દે તો તરત આપણા કાન ઊભા થઈ જાય. કોઈ આપણે એમ કહીએ તું બુદ્ધિ વગરનો છે, બુદ્ધિ વગરની છે, તને કશું ખબર નથી પડતી ને, તો કેવું આમ તરત ડિફેન્સિવ મોડમાં આવી જઈએ છીએ આપણે, અને તરત આપણે એના જોડે બોલાબોલી કરીએ કે એક્ટ કરીએ, રાઈટ? પણ ભગવાનના ભક્તને તો તમે ગમે તે કહો, ઇટ ડઝન્ટ મેટર, કારણ કે ભગવાનની ભક્તિમાં એટલા લીન છે, એમને એટલું બધું સુખ પ્રાપ્ત થાય છે કે આવી તુચ્છ વસ્તુઓમાં તો એ લેવા દેવા જ નથી. તો હવે ખબર પડી કે આપણી બુદ્ધિ કેમ પાપમય છે, કારણ કે આપણે જો ભગવાનની ભક્તિનો આનંદ નથી ઉઠાવી શકતા. તો ક્વેશ્ચન છે કે ભગવાનની ભક્તિનો આનંદ કેમ નથી ઉઠાવી શકતા આપણને? કારણ કે આપણું ટોટલ સરેન્ડર નથી. આપણે ભગવાનને આપણે બધું આપી નથી શકતા. આપણે એવું કહીએ છીએ કે ભગવાન હું તારો છું, હું તારો છું, તારો છું, પણ લિટરલી નથી આપી શકતા. ચૈતન્ય ચરિતામૃતની અંદર એક વાત આવે છે. ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે ભગવાન કૃષ્ણ કવિરાજ કહે છે કે ભગવાન કૃષ્ણની કે ભગવાન ચૈતન્ય પ્રભુની સામે ઉભા રહીને તમે ખાલી એટલું કહો ભગવાનને કે ભગવાન મેં આટલા બધા જન્મો લીધા છે અને આટલા બધા જન્મો લીધા પછી પણ હું તારો નથી થઈ શક્યો, હું હજુ પણ સંસારનો છું, તો મને તારો મારે બનવું છે, તો હું મારું બધું જ તને સમર્પિત કરવા, હું તારો છું આજથી. તું શું ઈચ્છે છે મારી જોડે એ હું કરવા માંગીશ. તો જે ઈચ્છે જે રીતે મારી લાઈફ ચલાવી રીતે ચલાય. ને રોજ પ્રાર્થના કરો, તમે રોજ પ્રાર્થના કરો ભગવાનની ડીટીની સામે જઈને. આપણે ડીટીની સામે જઈને શું પ્રાર્થના કરીએ? હે ભગવાન, મારા છોકરાનું ભલું કરજે, હજુ કોઈ છોકરી મળતી નથી, 40 વર્ષનો થઈ ગયો છે, ક્યારે લગ્ન થશે? બધું થાય ને, આપણે બધું આ બધું થાય ને મનમાં, તો આ બધા જ પ્રશ્નો આવતા હોય, રાઈટ? ઈચ્છા પ્રગટ થાય. હા, આવી બધી જ ઈચ્છાઓ આપણને થતી હોય છે. તો હા, તો ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે કે ભગવાનને એક વાર તો કહો કે ભગવાન આ ઇન્દ્રિયો મારા કંટ્રોલમાં નથી રહેતી, હું નથી કરી શકતો, હું એને ગમે એટલો ટ્રાય કરું છું પણ એ મારા કંટ્રોલમાં નથી. હવે તમે ઋષિકેશ છો, તો તમે ઋષિકેશ છો, તમે ગોવિંદ છો, તો તમે જ હવે આને કંટ્રોલ કરો, મારામાં કોઈ પાવર નથી. આપણે એવું કહીએ છીએ કદી ભગવાને? નથી કહેતા, કારણ કે આપણે તો ઇન્દ્રિયોને પંપાડવી છે ને. માની લો કાલ ઉઠીને તમે પ્રાર્થના કરી ભગવાનને, પછી જે તમને ઇન્દ્રિયોથી જે મજા આવે છે બંધ થઈ જશે, તો શું થશે? તમારું ઇન્ટરેસ્ટ ખાવામાં હોય અને એ જ ખાવામાં ઇન્ટરેસ્ટ ભગવાન લઈ લે, હણી લે, તો શું થશે? પછી આપણને લાગે ઓ બાપરે, મારો ઇન્ટરેસ્ટ જતો રહ્યો. તો કહેવાનો મતલબ છે કે આપણે જો ભક્ત બની શક્યા નથી, આપણને હજુ તો ભક્તિની એ સીડી આપણે ભક્ત બનવા જ નથી માંગતા. એક રીતે કહેવાય ને, ભક્ત બનવા નથી માંગતા. એટલા માટે આપણી પાપમય પ્રવૃત્તિ છે. તો શું કહેવાય, જુહીબેન, તમને તમારો જવાબ મળ્યો? હા હા, મળી ગયો. થેન્ક યુ પ્રભુ. ઓકે, વેરી ગુડ. તો એ આજનો જે શ્લોક આપણે જે લેવાના છીએ, આજનો અને કાલનો, એ બંને શ્લોક એટલા ઇમ્પોર્ટન્ટ છે, અને એટલા ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ પ્રેક્ટિકલ આપણા લાઈફને ટચ કરે છે. આ શ્લોક એવરી સેકન્ડ ઓફ આર એક્ટિવિટી, એવરી સેકન્ડ આપણી એક્ટિવિટી જે કરીએ છીએ, આ શ્લોક, આ બંને શ્લોક 62 અને 63 શ્લોક, એ તમે જોશો જ્યારે આપણે એનું અધ્યયન કરીશું આ 2 દિવસ, તો તમને ખબર પડશે કે આ ભગવાનને કઈ રીતે ખબર મારા લાઈફમાં શું થઈ રહ્યું છે, આ ભગવાન કઈ રીતે જાણે છે આટલા 5200 વર્ષ પહેલા. તો એ ભગવાન વાત કરવાના છે, તો આજે આપણે લેવાના છીએ. સમજ્યા? તો આપણે સો ફાર જે વાત કરી એમાં ગઈકાલે વાત કરી કે ભગવાનના પરાયણ જો ના થઈએ, આપણે ભગવાનના પરાયણ થવાનું છે. મત્ત પરમ, ભગવાને કીધું મારા પરાયણ થઈ જા, તારી ઇન્દ્રિયો મને સમર્પિત કરી દે, તો એ ઇન્દ્રિયો તને તારા મનને ક્યાંય બીજે ખેંચીને નહીં લઈ જાય. પણ જો આપણે મત્ત પરાયણ ના થઈએ, ભગવાનના પરાયણ ના થઈએ, તો એનાથી શું ગેરફાયદો છે, શું પ્રોબ્લેમ ઉભા થાય, એ આ શ્લોક અને આવતો શ્લોક 62 અને 63 શ્લોકમાં આપણને ભગવાન અહીંયા સમજાવે છે. તો આપણે એ બંને શ્લોક લેવાના છે. તો આ શ્લોક તમારા સ્ક્રીન ઉપર દેખાય છે? દેખાય છે. હા, દેખાય છે. તો આપણે પહેલા હું રિસાઇટ કરીશ, પછી તમે બધા રિસાઇટ કરજો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુર ઉન્મિલિતમ येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન કે છે 62માં શ્લોકમાં, સુંદર શ્લોક છે. ભગવાન કે છે
ध्यायतो विषयं पुंसः ध्यायतो विषयं पुंसः संगास्ते पुष जायते संगास जायते कामः कामात् क्रोधापि जायते। હું ફરીથી રિસાઇટેશન કરું છું. ભગવાન કહે છે ધ્યાયતો વિષયં પુંસઃ સંગાસ્તે પુષ જાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધાભિજાયતે. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું. હા કરો. ધ્યાયતો વિષયાન પુષ સંતે પુષપજાયતે સંગાસ્ત જાયતે કામઃ કામ ક્રોધો ભીજાયતે. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું બોલું? જય શ્રી કૃષ્ણ. હા, પછી જોઈબેન તમે બોલજો. હા બોલો કલ્પનાબેન. ધ્યાયતો વિષયાન પુરુષ સંગસ્તે સંગસ્તે સુપજાયતે સંગાસ્યાયતે કામક કામાત ક્રોધો વિજાયતે. જોઈબેન. યસ. ध्यायतो विषयान् पुंसः संगस्ते शुपजायते संगात् संजायते कामः कामात् क्रोधो अभिजायते. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, એક પછી એક. હા હા કરો ઇન્દુબેન. ધ્યાયત વિષયાન પુંસઃ સંગસ્તે પુષ જાયતે સંગાત સજાયતે કામો કામાત ક્રોધો વિજાયતે. વેરી ગુડ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી ગુડ. નેક્સ્ટ. કરું. હા હા કરો કરો. ધ્યાયત વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે સંજાયતે કામ કામાત ક્રોધ અભિજાયતે. થોડું અહીં ગડબડ કરી મદન મુનિ માતાજી. મારી પાછળ બોલો તમે. હું બોલું પછી તમે બોલો. ધ્યાયતો વિષયં પુંસઃ ધ્યાયતો વિષય પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગસ્તે પુષજાયતે. બે મિનિટ વચ્ચે કોઈ બોલે છે. સંગાત સંજાયતે કામઃ સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધાભિજાયતે. કામાત ક્રોધાભિજાયતે. વેરી ગુડ, એક્સલન્ટ. એક એક શબ્દને પકડવાનો છે. વેરી ગુડ, નો પ્રોબ્લેમ. વેલ ડન મદન મોહિની. હા, બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા બોલો બોલો પ્લીઝ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધાદ વિજાયતે. વેરી ગુડ. હવે લાસ્ટ. કોઈને લાસ્ટ બોલવું હોય તો બોલી શકો છો. હું બોલું? હા બોલો બોલો કુંજપ્રિયા માતાજી. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામઃ કામત ક્રોધો વિજાયતે. વેરી ગુડ, એક્સલન્ટ. તમે બધા હવે વેરી ગુડ રિસાઇટેશન કરી રહ્યા છો ભગવદ્ ગીતાના, તો વેરી ગુડ છે. તો હવે આપણે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે. હું વાંચું પ્રભુજી? હા જલ્પાબેન તમે વાંચો. માતાજી તમે કાલે વાંચો. પિતા માતાજી. હા જલ્પાબેન તમે વાંચો. નો પ્રોબ્લેમ. ઓકે, હરે કૃષ્ણ. બિફોર તમે વાંચો એ પહેલા બધા કુંજપ્રિયા માતાજી બોલેલા. કુંજપ્રિયા માતાજી. હા તો કુંજપ્રિયા માતાજી કાલે વાંચ્યું તમે તો કોઈ વાંધો નહીં. આપણે તો ભગવદ્ ગીતાનું ચાલુ જ છે એટલે તમે ગમે ત્યારે વાંચી શકો છો. નો પ્રોબ્લેમ. તો બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે એક ડિવોટી વાંચે ત્યારે તમારા માઇકને ઓફ રાખો તો એમને ડિસ્ટર્બ ના થાય. તો જલ્પાબેન તમે વાંચો ને અમે બધા મ્યુટ કરીએ છીએ. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. અનુવાદ. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્ય એમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે.
ભાવાર્થ: જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ નથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતા કરતા ભૌતિક વાસનાઓનો વશ થઈ જાય છે. ઇન્દ્રિયોને હંમેશા અમુક વાસ્તવિક પ્રવૃત્તિની જરૂર રહે છે, અને જો ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવામાં લાગેલી નહીં હોય તો તેઓ નિશ્ચિતપણે ભૌતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જશે. આ ભૌતિક જગતમાં બ્રહ્માજી તથા શિવજી સહિત બધા ઇન્દ્રિય વિષયોથી પ્રભાવિત થઈ જાય છે. તો પછી સ્વર્ગના અન્ય દેવતાઓની તો વાત જ ક્યાં કરવી. કૃષ્ણ ભાવના પરાયણ થવું એ જ સંસારના પ્રપંચમાંથી મુક્તિ પામવાનો એકમાત્ર ઉપાય છે. શિવજી ધ્યાનમગ્ન હતા, પરંતુ જ્યારે પાર્વતીએ તેમને રતિસુખ માટે વિનંતી કરી ત્યારે તેમણે તે પ્રસ્તાવને માન્ય રાખ્યો અને પરિણામે કાર્તિકેયનો જન્મ થયો હતો. હરિદાસ ઠાકુર જ્યારે યુવાન ભગવત ભક્ત હતા ત્યારે એવી જ રીતે માયાદેવીના અવતારે તેમને મોહિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિને કારણે તેઓ આ કસોટીમાંથી સહજ રીતે પાર ઉતર્યા હતા. શ્રી યામાનુચાર્યના ઉપરોક્ત શ્લોકમાં દર્શાવ્યું છે તેમ ભગવાનનો સંનિષ્ઠ ભક્ત ભગવાનના સંગથી પ્રાપ્ત થતા આધ્યાત્મિક સુખના ઉચ્ચતર રસાસ્વાદને કારણે સમસ્ત ભૌતિક ઇન્દ્રિય સુખનો ત્યાગ કરે છે. એ જ સફળતાનું રહસ્ય છે. માટે જે મનુષ્ય કૃષ્ણ ભક્તિ પરાયણ નથી તે કૃત્રિમ દમન દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવાનો ભલે ગમે તેટલો શક્તિશાળી હોય તોય અંતે તે જરૂર નિષ્ફળતા પામશે, કારણ કે તે વિષય સુખનો અલ્પ એવો વિચાર પણ તેને ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉત્તેજિત કરી દેશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી, સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પેલા શ્લોકને શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને ટોટાલિટીમાં આપણે સમજીએ કે શું કહે છે અહીંયા ભગવાન. તો અહીંયા જો ભગવાન શું કહે છે, ધ્યાયતો વિષયમ પુંસઃ. તો અહીંયા ધ્યાયતો, તો અહીંયા બે શબ્દો છે, ધ્યાયતો. ધ્યાયતનો મતલબ શું છે? અહીંયા શુદ્ધ પ્રત્યય લાગ્યો છે, એટલે વર્તમાન કાળની વાત કરે છે. એટલે ધ્યાયતો એટલે જે વિચાર કરે છે, જે કોન્ટમ્પ્લેટ કરે છે. બીજું શું કહેવાય એને, ચિંતન કરે છે. ચિંતન ઇઝ અ વેરી વેરી પરફેક્ટ વર્ડ. તો જે ચિંતન, મનની અંદર ચિંતન કરવાનો મતલબ મનમાં ફરીને ફરી એ વસ્તુને યાદ કરે છે, એને ચિંતન કર્યું કહેવાય. એટલા માટે આપણે ભગવાનને આપણે કહીએ છીએ શ્રવણમ કીર્તનમ સ્મરણમ. તો સ્મરણનો મતલબ શું છે? ચિંતન કરવું, ફરીથી ફરીથી ભગવાનને યાદ કરવા, જે નવધા ભક્તિ છે એની વાત છે. તો અહીંયા શું કે છે, ધ્યાયતો. તો અહીંયા ભગવાન અહીંયા કે છે કે ચિંતન કરે છે જે વ્યક્તિ. વિષયાન શું કરે છે? શું ચિંતન કરે છે? તો વિષયાન, ઇન્દ્રિયોના જે વિષયો જે છે, પદાર્થો છે, જે તમને આપણને સુખ આપે છે, ઇન્દ્રિયોનો જે પદાર્થો સુખ આપે છે એનું વારંવાર ચિંતન કરે છે. પછી શું છે? પુંસ. પુંસ એટલે મનુષ્ય, જીવ. પુંસનો મતલબ છે જીવ. તો જીવ વારંવાર ફરીથી ને ફરીથી ઇન્દ્રિયો સુખ આપતી વસ્તુઓનું ચિંતન કરે છે. પછી શું થાય છે? એનાથી શું થાય? તો કે છે સંગસ્તે શુપજાયતે. તો એનો મતલબ શું થાય કે સંગ એટલે આસક્તિ. મેં લાસ્ટ ટાઈમ પણ તમને સમજાવ્યું હતું. આસક્તિનો મતલબ શું થાય છે? ચોંટી જવું, ફેવિકોલ. જ્યારે જ્યારે હવે હું આસક્તિ બોલું ને ત્યારે તમને ફેવિકોલ યાદ આવવું જોઈએ. આસક્તિ એટલે ફેવિકોલ, ચોંટી જવું. તો જે વ્યક્તિ વારંવાર કોઈ વસ્તુનો વિચાર કરે છે તો એનાથી શું થાય છે? ભગવાન કૃષ્ણ શું કહે છે કે એ વસ્તુ ચીપકી જાય છે, આસક્તિ થાય છે. તે શું બહુવચન છે, એટલે તે વિષયોની અંદર, એ પદાર્થની અંદર, એ વિષયની અંદર ઉપજાય તે, એ જન્મે છે, એટલે આસક્તિ જન્મે છે. તો આ પહેલો જે પદ છે એમાં ભગવાન શું સમજાવે છે કે પુંસ એટલે મનુષ્ય. જે મનુષ્ય ધ્યાયતો ચિંતન કરે છે. શાનું ચિંતન કરે છે? વિષયોનું ચિંતન કરે છે. વિષયનો મતલબ એટલે ઇન્દ્રિય સુખનું ચિંતન વારંવાર આપણે હમણાં એક્ઝામ્પલથી સમજીશું. તો વારંવાર ચિંતન કરે છે. એનાથી શું પ્રોબ્લેમ થાય છે? તો ભગવાન કહે છે સંગસ્તે શુપજાયતે. તો એની જોડે સંગ થઈ જાય છે, આસક્તિ થઈ જાય છે, અને આસક્તિ ઉત્પન્ન થાય છે. તો પ્રોબ્લેમ શું થાય? આસક્તિ ઉત્પન્ન થાય. એનાથી શું થાય? તો બીજા પદમાં કહે છે અહીંયા ભગવાન, તો કે સંજાયતે કામઃ. જો સંજાયતે કામઃ. સંજાયતનો મતલબ શું થાય? સંજાયત એટલે જન્મે છે. શું જન્મે છે? કામઃ. કામ એટલે ઈચ્છા ઉત્પન્ન થાય છે. આ બહુ સુંદર છે. જો આપણે હમણાં સમજીએ કેટલી સુંદર વાત ભગવાન કરે છે.
શું થાય છે? વારંવાર વિષયોનું ચિંતન કરવાથી આપણને અટેચમેન્ટ ઊભું થાય છે એ વિષયની અંદર, અને અટેચમેન્ટ ઊભું થાય એટલે આપણને એની ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સંજાયતે કામઃ, અને ભગવાન પછી શું કે છે? કામાત ક્રોધાભિજાયતે. જો તો એ જે કામ છે એને જયારે પૂરું ના થાય ત્યારે ક્રોધનો ઉત્પન્ન થાય છે. તો ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થાય છે? ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે જેમ રામાનુજ છે, આપણે કહીએ છીએ લક્ષ્મણજી રામાનુજ છે, એમ ક્રોધ પણ છે એ કયો છે? એ પણ ક્રોધાનુજ છે. સોરી, એ કામનાનુજ છે. કામનાનુજ નો મતલબ કામનાઓનો નાનો ભાઈ છે. જ્યારે જ્યારે આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે સમજી લેવું કે એની પાછળ આપણી કોઈ કામના છે, ઈચ્છા છે, એને પૂરી નથી થતી, એટલા માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. અહીંયા ભગવાન ક્લિયરલી સ્પષ્ટ સમજાવે છે આપણને. તો સો ફાર આપણે જે સમજ્યા એમાં કોઈ ક્વેશ્ચન છે સો ફાર? પછી આપણે એને ડિટેલમાં સમજીએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી? ના, નથી. ઓકે, વેરી ગુડ. તો હવે સમજીએ આપણને. તો પહેલી વસ્તુ, સૌથી પહેલા બિફોર આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ આ શ્લોકને, એ પહેલા એક વસ્તુ મારે ક્લિયર કરવી છે. અહીંયા ભાવાર્થની અંદર એક વસ્તુનો પ્રયોગ કર્યો છે શીલ પ્રભુપાદે. એ શું કર્યો છે પ્રયોગ? તો શીલ પ્રભુપાદ કહે છે અહીંયા કે આ ભૌતિક જગતમાં બ્રહ્માજી તથા શિવજી સહિત બધા જીવો ઇન્દ્રિયો વિષયથી પ્રભાવિત થઈ જાય છે. તો આ બહુ સમજવાનું છે. જુઓ, ત્યારે પ્રભુપાદ કશું લખે છે તો એના પાછળ એક કારણ છે. અહીંયા બ્રહ્માજી અને શિવજી, સ્પેશિયલી શિવજી, બ્રહ્માજીની વાત આપણે બાદમાં કરીએ. તો ભગવાન શિવ જે છે એ તો મહાયોગી છે. પોતે માતા પાર્વતીને ખોડામાં બેસાડીને ભગવત કથા સંભળાવે છે. તો એ પોતે આ બધા ઇન્દ્રિય વિષયથી પ્રભાવિત કઈ રીતે થઈ જાય છે? તો આ જે શિવજીનું નામ જે અહીંયા આપ્યું છે એ એજ દેવતા તરીકે વાત કરે છે, નહીં કે ભગવાનના ભક્ત તરીકે વાત કરે છે. જે શિવજી ભગવાનના ભક્ત જે છે, જે માતા પાર્વતીને ખોળામાં બેસાડીને ભાગવતમ સંભળાવે છે, એ ભગવાનના ભક્ત, જે શુદ્ધ ભક્ત છે. પણ ભગવાનની લીલાઓ અમુક વત એ રીતની હોય છે કે શિવજી પણ મોહિત થઈ જાય છે. જ્યારે ભગવાન મોહિની રૂપ લઈને આવે છે તો મોહિની રૂપ એટલું એટ્રેક્ટિવ છે, ભગવાનનું એટલું એટ્રેક્ટિવ છે કે શિવજી જેવા યોગી જે પોતાની ઇન્દ્રિયોને ફૂલ કંટ્રોલમાં છે, એટલા માટે જો ભગવાન શિવ જો યોગી ના હોત તો પરમ વૈષ્ણવ નથી, પણ એ પરમ વૈષ્ણવ છે એટલા માટે એમની ઇન્દ્રિયો બધી કંટ્રોલમાં છે. તો એનો કહેવાનો શું મતલબ છે? જો આપણે એક નોર્મલ ભક્તની વાત કરતા હોય કે નોર્મલ ભક્ત બનવું હોય તો તમારી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી પડશે. આવું આપણે સાંભળીએ છીએ વારંવાર કે જે અમુક વાર તમે જોયું હશે, અમુક લોકો ભક્તિ ચાલુ કરે છે, રાઈટ, પછી અમુક દિવસો, અમુક મહિનાઓ, અમુક વર્ષ પછી ભક્તિ છોડી દે છે. એ કેમ છોડી દે છે ભક્તિ? કારણ કે ભક્તિની અંદર તમારે સ્થિર થવું હોય તો તમારે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો જ પડશે. ને એ ઇન્દ્રિયો કંટ્રોલ કરવા માટે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ આપણને આપ્યા છે. હવે તમને ખબર પડશે આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું રીઝન શું છે? બધાને ખબર પડે છે કેમ? જ્યાં સુધી તમે 4 રેગ્યુલેટરી જ્યાં સુધી 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો નહીં કરો તો તમારી ઇન્દ્રિયો કંટ્રોલ નહીં થાય. ઇન્દ્રિયો કંટ્રોલ નહીં થાય તો તમે ભક્ત કઈ રીતે બની શકશો? તમારે તો ભગવાનની ભક્તિ કરવી છે. માની લો ભગવાન તમને અત્યારે તમે ગોલક વૃંદાવનમાં બોલાવે, લઈ જાય તમને, અને ત્યાં ભગવાન કોઈ સેવા આપે કે જાઓ થોડું જંગલમાં જઈને થોડું લેતા આવો, લાકડા લેતા આવો. ત્યાં પણ જંગલ હોય પાછું. તમે કહો જંગલ ત્યાં બધું અહીંયા જે છે ને એનાથી અહીંયા આ પરવર્ટેડ રિફ્લેક્શન છે. પરવર્ટેડ એટલે વિકૃત રિફ્લેક્શન છે આ જગત. ઉપરનું જે છે સ્વચ્છ છે, તો ત્યાં તમને લઈ જાય અને કે જાઓ જઈને લાકડા લેતા આવો. હવે તમે લાકડા લેવા જાઓ અને ગઈકાલે જેમ એક્ઝામ્પલ આપ્યું, સાંજના 4 વાગે ને ચા યાદ આવે તમને, તો કઈ રીતે મેળ પડે? ત્યાં તો ચા ના મળે, કેટલી વાર ના હોય. એમ લારી વાળો ઉભો હોય એવું ના હોય ત્યાં. તો સમજમાં આવે? તો એનો મતલબ શું છે કે જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી એ ભક્ત નથી બની શકતો. તો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા શીલ પ્રભુપાદ જે સમજાવે છે એ શિવજી એઝ અ દેવતા તરીકે વાત કરે છે, શિવજી એઝ અ ભક્ત તરીકે નથી વાત કરતા. એટલે આપણે બહુ ચોડા થઈને જે શિવ ભક્તો હોય છે એને આ બધું સંભળાવવાની જરૂર નથી, કારણ કે શિવ ભક્તો છે
એ પણ એટલા જ પૂજનીય છે જેટલા વૈષ્ણવો છે. કેમ? કારણ કે શિવજી પરમ વૈષ્ણવ છે, તો જે પરમ વૈષ્ણવ છે એના જે ભક્ત છે એ આપણા માટે પણ એટલા જ પૂજનીય છે. સમજ્યા? તો આ તમને ખાલી અહીંયા પહેલા સમજાવવા માંગુ છું કે અમુક વખતે જયારે આપણે કશું વાંચીએ તો એને લિટરલી એ સેન્સમાં ના લેવું જોઈએ, કારણ કે એના પાછળ એક ગૂઢ રહસ્ય હોય છે જે આપણે નથી સમજી શકતા. અહીંયા એક્ઝામ્પલ આપ્યું, અહીંયા શિવપ્રભાત કહે છે કે શિવજી જયારે પાર્વતી માતાને રતિ સુખ જોતું હતું એટલે શિવજીએ સુખ આપ્યું ને કાર્તિકે પ્રગટ થયા. બરાબર છે, અહીંયા શિવ પ્રભુપાદ એક દેવતા તરીકે જે લખે છે એ ચોખ્ખે, એમાં કશું ખોટું નથી, પણ એ આપણા લેવલના નથી. એટલે આપણે ભગવાન શિવને આપણા લેવલે નથી લાવવાના. એટલે ક્લિયર છે બધાને? ને બ્રહ્માજી પણ જેટલા જીવો આ બ્રહ્માંડમાં છે, આ બ્રહ્માંડમાં જેટલા પણ જીવો છે એમાંથી સર્વશ્રેષ્ઠ જે જીવ છે એ બ્રહ્માજી છે, એટલે બ્રહ્મા છે. અને આપણે બધા આ નોર્મલ મનુષ્યો છે. તો બ્રહ્માજીને પણ એલા ફેલા નહીં સમજવાના. કેમ? કારણ કે આપણો જે ગૌડીય સંપ્રદાય છે એ સંપ્રદાય બ્રહ્માજી થી આવે છે પાછો. એટલે આપણે બ્રહ્માજી એવું નહીં પાછું માને કે બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા હતા. બ્રહ્માજી કેમ મોહિત હતા એનું પાછળનું કારણ છે, એનું રીઝન છે, એના બધા કારણો છે. એ પાછળ ભગવાનની બધી લીલાઓ હોય છે. એ સમજ્યા વગર આપણે ખાલી પકડી લઈએ કે તો બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા તો હું એ મોહિત થઈ ગયો, એમાં શું મોટી વાત છે? આ બ્રહ્માજી ને શિવજી મોહિત થાય તો હું બપોરની 4 વાગ્યાની ચા પીવું, એમાં શું મોટી વાત છે? એ નથી આપણે સમજવાનું એવું. ઓકે, તો આ પહેલા સમજાવ્યું તમને. હવે આપણે આજે શ્લોકની સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભગવાન શું કહે છે અહીંયા? તો ભગવાન ફરીથી આપણે સમજીએ શ્લોકને. ભગવાન કહે છે ધ્યાયતો વિષયમ પુંસા. તો હવે જો આ પ્રેક્ટિકલી તમારા લાઈફમાં બનતી વસ્તુ છે. તમે મને કહેજો કે હા કે ના. કોઈ પણ એક વસ્તુનું તમારા મનમાં ધ્યાન કરો જે તમને, જેની અંદર તમને રાગ હોય, આસક્તિ હોય, કોઈ પણ. તમે મને ના કહો પણ તમે પોતાની જાતને અંદર એ વસ્તુને લાવો. અત્યારે જે પણ હોય, કોઈને માન લો કે ખાવામાં હોય કે કોઈને બીજા ત્રીજામાં. આપણે એક એક્ઝામ્પલ જ લઈ લઈએ, ચલો ને. માની લો જે બધી બહેનો જે છે, સ્ત્રીઓ છે, નોર્મલી એ લોકોને શામાં રાગ હોય? શોપિંગમાં, સાડીઓમાં હોય, શોપિંગ કરવા, જ્વેલરીમાં હોય, સોનામાં હોય, પૈસામાં હોય. બરાબર? આ 4-5 વસ્તુમાં મેન હોય. બાકી બધા હોય તો હોય, એના પતિમાં હોય તો હોય, ખબર નથી હોય તો હોય, પણ આ 4-5માં તો હોય જ. રાઈટ? હોય કે ના હોય? ક્યાં હોય? હોય, રાઈટ. એમાં સાડીમાં તો ખાસ પાછી. તો સાડી ને જ્વેલરી તો ખાસ. તો આપણે માની લો કે આપણે એક જ્વેલરી પકડી લઈએ. સાડીનું એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ લીધું હતું. માની લો તમે કોઈ ફંક્શનમાં ગયા, કોઈનું બર્થડે પાર્ટી છે કે કોઈ ફંક્શનમાં તમને બોલાયા, અને એ ફંક્શનની અંદર તમારી જે બેનપણી છે એ મસ્ત ને એવો સેટ પહેરીને આવી છે. હવે તમારું ધ્યાન સીધું એના સેટ ઉપર જાય. હવે આ બાજુ ફંક્શન ચાલે છે, પેલાની બર્થડે કેક કપાઈ રહી છે અને તમારું ધ્યાન એના ઉપર જ જાય. ઓહો, કેટલો સુંદર સેટ છે, વાહ 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 વાહ. પછી જયારે બધું સેરેમની પતી જાય ને જમવાનું ચાલુ થાય એટલે આપણે આપણી પ્લેટ લઈને એની બાજુમાં બેસી જઈએ. અને શું કરીએ? બાજુમાં બેસી જઈને અલક મલકની વાતો કરીએ ને પછી ધીમે રહીને ડબકું મૂકીએ કે આ તારો સેટ બહુ સુંદર છે, ક્યાંથી લાવી તું? કહીએ ને, પૂછીએ ને, એટલે પેલી તો આપણા જેવી જ હોય ને, વધારી ચઢાની કે આ તમારા ભાઈ છે ને માનતા જ નહીં, દર મહિને મારાને એક નવો ને નવો સેટ આપે જ છે મને. હવે આ તમારા કાનમાં પડ્યું કે તમારા ભાઈ દર મહિને મને નવો ને નવો સેટ આપે છે. આ પેલું કે આપણા પેલા પોપટભાઈની દુકાન નહીં, હમણાં આ જ્વેલરની નવી ખુલી, ત્યાં જ સેટ, ત્યાં જ મને લઈ ગયા હતા ગઈકાલે. મને કે તાર જે સેટ લેવો લઈ લે, મને આ સેટ ગમ્યો તો મેં લઈ લીધો. હવે આ બુનને આ ભરાઈ ગયું આ વસ્તુ. હવે થાય શું? હવે આ સેટ ભરાઈ ગયો ને એ વસ્તુ. હવે આ ઘરે જાય ને આખી રાત એ વિચાર કરે, સેટ વિશે જ વિચાર કરે કે ના કરે? કેટલો સુંદર સેટ હતો, કેટલો ડેલિકેટ હતો, આમ ખબર જ ના પડે પહેરે તો. હવે આ સવાર પડે ને એટલે પેલા પોપટભાઈ ના દુકાને પહોંચી જાય અને પોપટભાઈને કે પોપટભાઈ આ ફલાણા બેને ગઈકાલ પરમ દિવસે આ સેટ લીધો તો કે હા કે અમારા જોડથી જ લીધો છે. કે એવો છે તમારી જોડે? એટલે કે હા બતાવો એમ કઈ 4-5 બતાવો તમને, અને દેખો તમે 4-5 અને એક ગમી જાય તમને. એટલે તમે પૂછો કેટલાનો છે? એટલે કે જો ને અત્યારે ભાવ જે પ્રમાણે સોનાનો ચાલે છે તો તમને 5 લાખમાં પડશે.
હવે તમને 5 લાખ નો પડ્યો એટલે તમે વિચારો, અચ્છા અચ્છા કે હું અત્યારે તો પૈસા નહીં લાવી, 2-4 દિવસમાં આવું છું. તમે તમે મૂકી દેજો, હા આ હંતાડી દેજો, કોઈને આપતા નહીં, આ મને બહુ ગમી ગયો છે. એટલે પેલા કે હા હા આવજો 2-4 દિવસ માટે રોકી રાખીશું. હવે તમે ઘરે જાઓ, હવે રોટલી બનાવતા તમને સેટ દેખાય, દેખાય ને, રોટલી બનાવતા સેટ દેખાય, દાળ વઘારો એમાં સેટ દેખાય તમને. ઓહો હો, આ સેટ 5 લાખ નો કેટલો સુંદર લાગે છે. આખો દિવસ એનું ચિંતન કરો તમે, કરો કે ના કરો? યા હા, તો એ ચિંતન કરવાથી શું થયું? હવે જુઓ, તમે વસ્તુને દેખ્યું, હવે એને ધ્યાયતો કરી, તમે હવે વિચારવા માંડ્યા, ચિંતન કરવા માંડ્યા, અને એ તમારી એ આસક્તિ જેને કહેવાય, આસક્તિ એટલે જે અટેચમેન્ટ છે એ ડેવલપમેન્ટ થઈ ગયું. રાગ, એની અંદર રાગ ઉત્પન્ન થયો આપણો, કે મારે તો આ જોઈએ જ છે. હવે શું થાય? જયારે રાગ ઉત્પન્ન થાય એટલે હવે તમારી અંદર જે તીવ્ર કામના જે છે, કે તમે વિચારો કે 10 દિવસ પછી મારી બર્થડે આવવાની છે, આ બર્થડે ની અંદર મારે આ સેટ જોઈએ જોઈએ અને જોઈએ જ, અંડર નો સર્કમસ્ટેન્સીસ આ તો મારે જોઈએ જ. એટલે શું કરો તમે? તમને તીવ્ર કામના થઈ પછી ભગવાન શું કે, સંગાત જાયતે કામઃ, એટલે આ તીવ્ર ઈચ્છા થઈ પછી તમે તમારા પતિને વિચારો, તમે કે આ મારા પતિને હવે કઈ રીતે ફોલવું, એના એટલે 5 લાખ કઈ રીતે નીકાળવું. એટલે તમે બધું પ્લાન કરો. પાછા આ બેનો પછી પ્લાન કરવામાં નંબર 1 છે. એટલે વિચારે કે એને શું ભાવે છે બરોબર, એટલે કે હા કે જો એને છે ને મારા હાથની કઢી તો બહુ જ ભાવે છે, કે કઢી બનાવું અને સારું સારું 2-4 બીજી આઈટમો બનાવું. એટલે રોજ એક બે દિવસે સારી સારી આઈટમો બનાવે. આ બિચારા પુરુષને ખબર નથી કે આ કેમ રોજ બનાવે છે, એને લાગે કે મને પ્રેમ કરે છે એટલે બનાવે છે. પણ આના પાછળ તો બહુ જોરદાર જોરદાર કાવતરું ઘડાયેલું હોય હો પાછું. એટલે 2-4 દિવસ જાય અને પેલો પુરુષ પછી કે છે, આપણે ગુજરાતીમાં કહાવત છે કે પુરુષને ખુશ કરવો હોય તો એના પેટ થ્રુ જવું પડે, એટલે એને સારું સારું ખવડાવવું પડે તો પુરુષ ખુશ થઈ જાય. ને આ બધી સ્ત્રીઓને ખબર છે, તો શું કરે રહી, સારું સારું 2-4 દિવસ બનાવે ખવડાવવાનું, એટલે હવે ખાય, પુરુષ સંતુષ્ટ થઈ ગયું ખાવાથી. એટલે એક દિવસ આ 2-4 દિવસથી તું ખાવાનું સારું બનાવે છે, શું છે આજકાલ શું ચાલી રહ્યું છે? એ કે કશું નહીં, કે જુઓ ને કે હું હમણાં ફંક્શનમાં ગઈ હતી, પેલા બાજુવાળા નહીં એમના એના બર્થડે પાર્ટીમાં ગઈ હતી, ત્યાં મારી એ બેનપણી મળી હતી, તમે આ બધા વાતો કરતા હતા, તે વાતોથી નીકળી અને એનો એનો એક સેટ હતો એ જોયો મેં, સારું લાગ્યું, સારો હતો. તો હું ગઈ દુકાનમાં પૂછવા માટે, તો કે એ ભાઈએ કીધું કે બહુ બહુ મોંઘો નથી, તમને પોસાય એવું છે. એટલે કે કેટલાનું છે પૂછે ને એનો હસબન્ડ, કેટલાનું છે? કે બહુ બહુ મોંઘું નથી, આ મારી બર્થડે આવે છે ને, હવે 4 દિવસ મારી બર્થડે છે, તો હવે તમે સેટ મને અપાઈ દો. પ્લાનિંગ થાય ને બધા. હવે પૂછે તમને, પતિ પૂછે તમને, અચ્છા કેટલાનો છે પણ? એટલે કે બહુ નહીં મોંઘો, 5 લાખ રૂપિયાનો છે, જસ્ટ 5 લાખ રૂપિયા. હવે પતિ 5 લાખ નું જયારે નામ પડે ને, ધ્રસકો પડે બિચારાને, કે અહીંયા ગરાગી આવતી નથી દુકાનમાં અને તારે 5 લાખ નો સેટ જોઈએ છે, રાઈટ? એટલે કે ના 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 ના, તાર આ મહિને મેળ નહીં પડે, આપણે છે ને એક કામ કરીએ, દિવાળી આવશે ને ત્યારે દિવાળીમાં કશું કરીશું. હવે આની બિચારાની આજે થયું, આજે ના પાડી, તો શું થાય? હવે એને ગુસ્સો આવે, એટલે કે છે કામાતી ક્રોધાભી જાયતે, એટલે ગુસ્સો ઉત્પન્ન થાય, કારણ કે પોતાની સ્ટ્રોંગ ડિઝાયર છે એને પૂરી નથી થઈ. એટલે હવે પતિને પછી કે હારું, તો ભાઈ કાલથી ભાઈ મરચું વધુ પડે ને મીઠું વધુ પડે, થાય પછી થાય ને આવું. રોટલો ને શાક. હા થાય ને આવું. હા, એટલે આવું છે. એક સેકન્ડ, હા હું આવ્યો, એક સેકન્ડ.
હરે કૃષ્ણ ડિવોટીઝ. હા, હું ક્ષમા માંગુ છું. તો હા, તો આપણે શું વાત કરતા હતા કે હવે આ તમને આ સિસ્ટમ ખબર પડી અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. હવે આ પ્રેક્ટિકલ વસ્તુ છે કે નથી? પ્રેક્ટિકલ અહીંયા કોઈ એવું છે કે ના ના અમે અમારા જોડે તો આવું નથી થતું? છે કોઈ એવું? બધા જોડે થતું હોય. ના, તમે બોલો છો પણ મારે બીજા જોડે પણ સાંભળવું છે. ઇન્દિરાબેન, છે અહીંયા કોઈ જે કે ના અમે આવું નથી કરતા? ભરતભાઈ, પણ થોડીક સંતુષ્ટતા જ્યારથી આ હરે કૃષ્ણ નું નામ જપથી થોડી સંતુષ્ટતા આવી ગઈ છે. પહેલા થતું હતું આવું, પણ હવે એવું લાગે છે કે એટલે કોઈનું દેખાદેખી તો થતી જ નથી, ઈર્ષ્યા ને એમ, પણ આ સંતુષ્ટતા બી મતલબ એની મેળે જ આવી ગઈ છે એવું લાગે છે. થોડું એવું થાય. અને બીજું કે આપણે પૈસા માટે પણ વિચાર કરીએ કે હવે આટલી ઉંમરે આટલું મોંઘું પહેરીને ક્યાં નથી જવાનું. થતું બધા, કોઈને બી ના થાય હમણાં. હવે હમણે નહીં, એટલે હવે તમે તો જેની ઉંમર થઈ ગઈ એ તો બરોબર છે, પણ હજુ જે જવાન છે એની વાત કરું છું. હવે તમે જવાન લોકોની વાત જુદી છે. અત્યારે તો કશું ના થાય. તમે જવાન, તમારા જવાનીના દિવસો યાદ કરો જરા. જયારે જવાન હતા ત્યારે થતું આ બધું કરતા હતા કે નતા કરતા? અરે આ એવું થોડું છે ભગવદ ગીતાનો શ્લોક ભગવાને આજે જ લખ્યો છે. હજારો વર્ષ પહેલાનો છે. હા, એટલે આ જો આ ભગવાન, હવે તમને લાગે આ ભગવાનને કઈ રીતે ખબર કે હું આવું કરું છું? મારા મનની વાતો એમને કઈ રીતે ખબર પડી જાય છે? આ ભગવાનને ખબર છે કે આ જ પ્રોસેસ છે. વિષયનું ચિંતન થાય, ચિંતન થવાથી આપણને આસક્તિ ઉત્પન્ન થાય, આસક્તિ થવાથી ઈચ્છાઓ ઉત્પન્ન થાય, અને ઈચ્છાઓ તીવ્ર ઈચ્છામાં પરિવર્તિત થાય, અને જ્યારે ઈચ્છા પૂરી ના થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય. આ સિમ્પલ વસ્તુ છે. હવે આ તમે બહેનોની વાત કરી તો પુરુષની વાત પણ કરવી પડે, નહીં તો તમને લાગે તમે એક જ બાજુની વાતો કરો છો. રાઈટ? એવું હોય ને? હા, હોય. એક તો ક્રિકેટ મેચમાં રસ હોય ને બિચારાને, ને બહુ ને બહુ તો ક્રિકેટ મેચ હોય, કાં તો સ્ટોક માર્કેટમાં રસ હોય. પૈસા કેતે બનાવે, કારણ કે 5 લાખનો લાવવાનો છે ને સેટ, લઈને લાવવો પડશે ને. તો ક્રિકેટમાં રસ હોય, સ્ટોક માર્કેટમાં રસ હોય, ન્યૂઝમાં રસ હોય, પોલિટિક્સમાં રસ હોય. રાઈટ? તો માની લે કે આપણે ક્રિકેટની જ વાત કરીએ. હમણાં વર્લ્ડ કપ આપણે ઇન્ડિયા જીત્યો છે તો આપણે એની જ વાત કરીએ. માને રવિવારે એને ખબર છે આવતા રવિવારે ક્રિકેટ મેચ છે, વર્લ્ડ કપ આવવાનો છે, એને ખબર છે કે ભાઈ સવારે કે રાત્રે જે પણ ટાઈમ હોય આપણને ખબર નથી. માન લો કે સાંજના 8 વાગે ચાલુ થવાની છે મેચ. એક્ઝામ્પલ છે આ તો તમને સમજાવવા માટે. રાઈટ? એટલે હવે અઠવાડિયા પહેલા એ પ્લાનિંગ બનાવે. શું પ્લાનિંગ બનાવે? કારણ કે એને ખબર છે કે મારી ઘરવાળીને આ બધું પસંદ નથી, મેચ રમવું અને એટલે મેચમાં બહુ જોવું ને બધું પસંદ નથી, કે આ 3-4 કલાકનો શો છે. હવે એને કઈ રીતે મારે સેટ કરવું? એટલે અઠવાડિયા પહેલા પ્લાનિંગ બનાવે પુરુષ. શું બનાવે? જેમ તમે સ્ત્રીઓએ બનાવે એમ એ પણ બનાવે ને. એને તો ભગવાને મગજ આપ્યું છે કે નથી આપ્યું? એટલે હા, એટલે પ્લાનિંગ બનાવે કે આપણે જોડે ઓપ્શન છે કે તો આપણે ઘરે બેસીને મેચ જોઈએ. બીજું ઓપ્શન છે કે આપણો કોઈ ભાઈબંધ છે એના ઘરે જઈને જોઈએ. ત્રીજો ઓપ્શન છે કે આ બંનેનું ઘર છોડીને આપણે કોઈ ત્રીજી જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટ કે એવું હોય ને ત્યાં જઈને જોઈએ. 3-4 જગ્યા હોય. હવે વિચારે રહ્યો કે રેસ્ટોરન્ટમાં જઈએ તો ખર્ચો થશે. આજકાલ તો બધું મોંઘું છે, એટલે તો ખર્ચો થશે, એટલે ત્યાં તો જવાય નહીં. ભાઈબંધના ઘેર જઈશું તો ભાઈબંધના ઘરે આ સેમ જ વસ્તુ છે જે મારા ઘરે છે. એને એની બૈરીને પસંદ નથી, મારી બૈરીને પસંદ નથી, મારી વાઈફને પસંદ નથી. શું કરવું? એટલે વિચારે કે અચ્છા મારી ઘરવાળીને શું પસંદ છે. કે હા, એ ગયા મહિને સાડીની વાત કરતી હતી, પેલી બનારસી સાડીની વાત કરતી હતી. એટલે શું કરે? હજુ અઠવાડિયું બાકી છે મેચનું. એટલે ચાલુ કરે, ધીમે ધીમે પ્લાનિંગ ચાલુ કરે, અને પછી એક દિવસે કે ખાતા ખાતા કે પેલા દિવસે તું બનારસી સાડીની વાત કરતી હતી, લેવાની છે હજુ તારે? કે હા હા હા, કે લેવાની છે, લેવાની છે. કે તો કે કેટલાની આવે છે? કે બહુ નથી, 10,000ની છે. હવે અંદર તો પેલા ભાઈને તો ખટકા વાગે જ છે 10,000ના, પણ વિચારે કે ઘરે શાંતિથી બેસીને જોવું એ સૌથી આગળ પડે. તો વિચારે અચ્છા 10,000ની છે, ઓકે. પછી એ વખત કશું કે નહીં, પછી 1-2 દિવસ જવા દે, અને પછી આ 10,000નો પ્લાનિંગ કરે ગમે તે રીતે. રાઈટ? સેટ કરે. પૈસા ના હોય તો ભાઈબંધ જોડેથી ઉધાર પણ લે, અને પછી કે એક કામ કરીએ, આપણે એક કામ કરીએ, હવે આ શનિવારે સિલેક્ટ કરે. જો આ આગળ ના લેવા દે પાછો. બુધવાર ગુરુવાર ના લઈ જાય ને સાડી લેવા માટે, છેલ્લા દિવસે જ લઈ જાય ને કે આપણે એક કામ કર, શનિવારે મારી રજા છે ને તો આપણે બંને જઈએ દુકાનમાં અને તારી સાડીનો બંદોબસ્ત કરી લઈએ. એટલે પેલી સ્ત્રી તો ખુશ ખુશ જ છે
કારણ કે એને તો સાડી મળવાની છે, એટલે એ શનિવારની રાહ જોતી હોય. ને આ જે ભાઈ છે એ રવિવારની રાહ જોતો હોય કે રવિવારે મસ્ત 8:30 વાગે મેચ છે, શાંતિથી હું જોબ રવિવાર તો રજા હોય, રવિવારે શાંતિથી લેટ ઉઠીશ, ડિનર બધું કરીને 8 વાગે 7:30 જ હું બેસી જાય, બધું પેપ્સી ને ચિપ્સ ને બધું લઈને, અને છોકરા બોકરાને કહી દે કે તમે બીજા રૂમમાં જતા રહો, અહીંયા ડિસ્ટર્બ ના કરો મને. એ બધું પ્લાનિંગ બનાવતો હોય. એટલે આ ધ્યાય તો વિષયમ પુંસા, પોતાનું ચિંતન કરે છે વિષય વિશે, પોતાની ઇન્દ્રિયોની કામનાને પૂર્ણ કરવા માટે વિષય ઉપર ચિંતા કરે છે. એ પુંસ એટલે મનુષ્ય. પછી શું કે છે, સંગાસ્તે પૂજ જાયતે, તો એને અટેચમેન્ટ થઈ ગયું છે હવે, કારણ કે હવે બધા વાતો કરે, જયારે જોબ ઉપર જાય કે ભાઈબંધ જોડે વાત થાય, તે જોઈ પેલા ઇન્ડિયાની મેચ, ઓહો કેવું રમ્યું, વેસ્ટ ઇન્ડિઝ ને હરાવી દીધું, ઇંગ્લેન્ડ ને તો સેમી ફાઇનલમાં હરાવી દીધું, બાપ રે બાપ, હવે તો ફાઇનલ જોરદાર થવાની, એટલે એની જે તીવ્રતા વધે એની, હવે જોવું જ પડશે ઇન્ડિયાની મેચ, તો હવે જોવી જ પડે બાપા, કશું થાય જોવી જ પડે, થાય કે ના થાય. પછી પેલી સ્ત્રીને શનિવાર આવે ને શનિવાર સાંજે જ લઈ જાય પાછો, સવારે ના લઈ જાય, સાંજે લઈ જાય ને બહારની પાણી પૂરી ને બધું ખવડાવે ને, રાઈટ, અને બધું કરીને પછી મસ્ત ને એવું સાડી એને લેવડાવે 10,000ની, અને ઘરે આવે. હવે આ ખુશ છે, આ બેનને હજુ આ સાડીનો ડોઝ હજુ 1-2 દિવસ ઉતરવાનો નથી, કારણ કે હજુ તો છે ને આમ ચડે ને કે સાડી મારી જે બેનપણીને ગમતી હતી એવી જ સાડી લાવી છું, એટલે હું પહેરીને બતાવીશ એને, હવે નેક્સ્ટ ફંક્શન આવશે ને બતાવીશ, બધા મારી વાહ કરશે. બિચારી એને તે મન ભોળી હોય બિચારી સ્ત્રીઓ, એના મનમાં તો બહુ હોય ને, એટલે તો બધા એવું જ વિચારે. ભાઈ આવું વિચારે, આ બધી વાતો વિચારે. અને પછી રવિવાર આવે ને એટલે કે પછી પ્રેમથી કે આજે મેચ છે, હો આજે મને મેચ જોવા દે છે, એટલે કે પેલી કે હા કે તમારે શાંતિથી મેચ જોવો, કે કોઈ ટેન્શન નથી. હવે આ ઉભરો પેલી કારણ કે પેલા બેનને એવો ઉભરો છે સાડીનો, એટલે મસ્ત એવું મેચ જોઈને શાંતિ, એટલે જો બધું શાંતિથી પતી જાય. પણ જો ના જોવા દે, રિમોટ કંટ્રોલ હંતાડી દે પેલી બેન, કે બીજું ત્રીજું છોકરાઓ અવાજ કરતા હોય, તો કેવો બાટલો ફાટે, ભાઈનો ફાટે ને, છોકરાઓને વઢી નાખે, પેલી બેનને ઉતારી પાડે, બધું કરે કે ના કરે. તો આ સેમ વસ્તુ પુરુષો પણ અપ્લાય થાય છે. એટલે આપણે બેનની એકલી વાતો નથી કરતા, આપણે બંને માટે સમાન રાખવું જોઈએ. હવે જેટલા પુરુષો છે એ બધા કહો આવું થાય છે કે નથી થતું તમારા લાઈફમાં? નથી થતું? થતું જ હશે, બિચારા કોણ કે, કોઈ પોતાની માને ડાકણ થોડી કે, રાઈટ? તો અહીંયા આપણે આ સમજમાં આવે છે કે અહીંયા શું સમજાવવા ભગવાન માંગે છે, કે ભગવાન કે છે જુઓ, આપણા બંધનનું કારણ શું છે? આ મનમાં વારંવાર જેની ચિંતન કરીએ છીએ ને, ચિંતન થિંકિંગ, એ બંધનનું મૂળ કારણ છે. અને એના કારણે જ આપણી ઇન્દ્રિયો વિષય ઉપર નિયંત્રણ નથી રાખી શકતી. આપણી ઇન્દ્રિયોને વિષય તારે અટ્રેક્શન એટલા માટે થાય છે. અને જે કામ અને ક્રોધ બંને રજોગુણના ફળ છે, રજોગુણથી ઉત્પન્ન થાય છે. પેશન, રજોગુણ એટલે પેશન, ઉત્તેજના. પણ ભક્તિમાં જયારે આવીએ છીએ ત્યારે આ ધીમે ધીમે સેટ થઈ જાય છે. તો કઈ રીતે સેટ થાય છે એ આપણે સમજીએ. પણ સો ફાર તમે અહીંયા બધું સમજમાં આવ્યું? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? કોઈને કોઈ તમે ક્વેશ્ચન? કીધું કે ચિંતન કરવાથી બંધન ઉત્પન્ન થાય. ચિંતન કરવાથી વિષય તરફ એટ્રેક્શન વધે, આપણો રાગ ઉત્પન્ન થાય, અટેચમેન્ટ ઉત્પન્ન થાય. હા, તો હવે તમે કૃષ્ણ માટે ચિંતન કરો તો કૃષ્ણ માટે અટેચમેન્ટ ઊભું થાય. એટલા માટે જો આ બધું પ્રેક્ટિકલ છે, એટલા માટે જ વારંવાર કહેવામાં આવે છે કે વારંવાર ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ નું પઠન કરો અને સાંભળો. કેમ? કારણ કે જેટલું સાંભળશો, જેટલું કરશો, તો ચિંતન થશે તમને, એના વિશે વિચારશો. ઓહો, કૃષ્ણ ભગવાન નાના હતા કેવી મજા કરતા હતા, યમુનાજીની અંદર ડૂબકીઓ મારતા હતા, સ્વિમિંગ કરતા હતા. ઓહો, આવું આ તો એક્ઝામ્પલ તમને આપું છું, રાઈટ? સમજવાની વાત છે. ગોપીઓના ઘરે જતા હતા. આ ગોપી જયારે જાય ને પાણી ભરવા માટે, એટલે ભગવાન કૃષ્ણ એની ટોળીઓ સાથે ભેગા થઈને ગમે ત્યાં મૂકી હોય માટલી, છોડો અંધારામાં મૂકી હોય ઉપર એકદમ જે દેખાય જ નહીં, તો કૃષ્ણ ભગવાનને કઈ રીતે ખબર પડી જાય છે કે ક્યાં છે માખણ? અને બધા ભેગા થઈને એવું માખણ ચોરી કરે, ઘર આખું ગંદુ કરે, એવું કરે. ઓહો. હવે આ બધી કહાનીઓ આપણે મીન્સ ભગવાનની જે પાસ્ટ ટાઈમ સાંભળતા હોય, તો આપણે એના માટે એટ્રેક્શન થાય કે ના થાય? થાય ભગવાન માટે, રાઈટ? તો અટ્રેક્શન થવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે. તો ભગવાન અહીંયા બંને બાજુ કહે છે. અહીંયા ખાલી ઇન્દ્રિયોના વિષયની જ વાત નથી,
ભગવાન તરફ ભક્તિ માટે પણ તો એટલા માટે શ્રવણ 10 જે નવધા ભક્તિ જે છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે ભક્તિ છે એ શ્રવણ છે. આપણે નોર્મલી જો ભક્તિ ભૌતિક સંસાર અને આધ્યાત્મિક સંસારમાં કેટલો ફરક છે તમે જુઓ. ભૌતિક સંસારની અંદર આપણને કોઈના માટે એટ્રેક્શન કઈ રીતે થાય? આંખોથી થાય. આપણે સાડી દેખી, સારો સેટ દેખ્યો તો આપણને એટ્રેક્શન થાય એના માટે. થાય કે ના થાય? અને પછી આંખોથી ચાલુ થઈને પછી બધું પ્રોસેસ ચાલુ થાય અંદર મનમાં. જ્યારે આધ્યાત્મિક જે વસ્તુ છે ભક્તિમાં તો ભક્તિમાં આંખોથી નહીં, કાનથી સાંભળવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે શ્રવણને પહેલા મૂક્યું છે. નવધા ભક્તિની અંદર પહેલી ભક્તિ શ્રવણ એટલા માટે છે. આ સમજમાં આવ્યું તમને કેમ કે છે ભગવાન? મીન્સ કેમ શ્રવણ ઇમ્પોર્ટન્ટ છે? હવે આપણને સમજમાં આવ્યું? તો આપણને એવું લાગે કે હા અમે સમજી ગયા, પણ હવે કઈ રીતે કરવું? ભગવાનનું શ્રવણ કઈ રીતે કરવું? ભગવાનમાં ભક્તિ કઈ રીતે ઉત્પન્ન કરવી? તો એક શ્લોક મને યાદ આવે છે. આપણે થોડું એને શ્લોકને જોઈ લઈએ આપણે, ને પછી તમને થોડું એના માટે સમજાવું. તમને શ્રીમદ ભાગવતમનો એક શ્લોક છે. શ્લોક મને એટલે યાદ છે કે એના ઉપર મેં ક્લાસ આપેલો છે. ઓકે, તો આપણે ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન કરવી હોય, પ્રીતિ એટલે ભગવાન તરફ પ્રેમ ઉત્પન્ન કરવો હોય તો કઈ રીતે ઉત્પન્ન થાય? તો એક આ શ્લોક છે. જો આ શ્લોકની અંદર આપણે એને ભગવાન સમજાવે છે કે મારામાં કઈ રીતે ઉત્પન્ન થાય પ્રીતિ. તો ભગવાન શું કહે છે અહીંયા? અહીંયા શું સમજાવે છે આપણને સુખદેવ ગોસ્વામી? તો જયારે આપણે ભગવાનના મંદિરમાં જઈએ છીએ તો આપણે ભગવાનના મંદિરમાં જઈને શું કરીએ છીએ? કઈ રીતે આપણે ભગવાનને પ્રણામ કરીએ છીએ? કઈ રીતે ભગવાનને કઈ રીતે આપણે દેખીએ છીએ? કોઈ અહીંયા કહેશે? કોઈ મંદિરમાં રેગ્યુલરલી જતા હોય ઉપર જવાનું, ભગવાનના ચરણ પહેલા. એ બધું નહીં, એ બધું પેપર ફોડવાનું નથી તમારે. એ પેપર મદન મોહિની ફોડી દા છે તમે. તમારી વાત તમે તો ક્વેશ્ચન પૂછ્યો એટલે મેં કીધું. અચ્છા, ઓકે. તો નોર્મલી કહું છું, નોર્મલી લોકો આપણે નોર્મલી જયારે ભગવાનના મંદિરમાં કોઈ મંદિરમાં જઈએ ને, ભગવાનના મંદિરમાં તો તરત જ માન લો કે મંગલ મંદિર છે. મંગલ મંદિરનો મતલબ બધા ભગવાન ઉભા છે, ભગવાનની બુફે લાગેલી છે. એક બાજુ કૃષ્ણ રાધા છે, બીજા બાજુ શ્રી રામચંદ્ર ભગવાન ને માતા સીતા છે, એક બાજુ શંકર ભગવાન માતા પાર્વતીને બેઠાડ્યા છે, એક બાજુ દુર્ગા માતા ત્રિશુલ લઈને ઉભા છે, એક બાજુ ગણેશ ભગવાન છે, આ બાજુ હનુમાન દાદા છે. એટલે બીજા બધાને માનતા હોય, તમે જે પણ વેંકટેશને માનતા હોય કે બીજા જે પણ ભગવાનને માનતા હોય, બધાને આપણે જેમ હિન્દુ ટેમ્પલ અહીંયા છે કોલમ્બસમાં, તમે ગયેલા હોય તો જોયેલું હશે. તો ત્યાં ભગવાનનો બુફે લગાવેલો છે. તો ભગવાનના બુફેમાં શું થાય? જેવા તમે અંદર એન્ટર કરો, રાઈટ, અંદર મંદિરમાં, તો તમે બધા મંદિર બધું જુઓ. હવે આપણી આસ્થા હોય માતાજી, એટલે તરત સીધા માતાજી જોડે દોડી જઈએ આપણે. બીજા બધા ભગવાન ઉભા હોય હજુ, ને માતાજી તરફ દોડી જઈએ અને માતાજીને હે માં કહીને પ્રણામ કરીએ, રાઈટ, વારંવાર પ્રણામ કરીએ. એનું પેલું કંકુ પડ્યું હોય એ આપણે માથા પર લગાડીએ, બધું કરીએ ને. થાય કે ના થાય બધી વસ્તુ? થાય. આવું જ કરીએ છીએ ને આપણે. પણ ભગવાનના દર્શન કરતી વખતે એના શણગારને પણ આપણે જોઈએ છે સારી રીતે. તમે બધું જોતા હશો. હા, એટલે બધું જોઈએ એવી રીતે કે કેવા સરસ લાગે છે. હા, વેરી ગુડ. પણ એકચ્યુઅલી ભગવાનના દર્શન કરવાની સાચી પદ્ધતિ શું છે? તો પહેલી પદ્ધતિ, સાચી પદ્ધતિ એ છે કે જ્યારે પણ મંદિરમાં તમે જાઓ, ઓફકોર્સ ચોખ્ખા થઈને જવાનું છે. તો જ્યારે મંદિરમાં જાઓ તો મંદિર જેવો જ અંદર ટેમ્પલ રૂમ હોય, પહેલા તમારી કોઈ પાણીની વ્યવસ્થા હોય, કાં તો નળ હોય કે તે આપણે હાથ સાફ કરીએ. મોંથી 3 વખત કોગળો કરવો જોઈએ, એને આચમન કહેવાય. આપણે આચમન કરતી વખતે જે મંત્ર બોલીએ છીએ, ઓમ માધવાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, એ કરવું જોઈએ, આચમન કરવું જોઈએ. આપણે શુદ્ધ કરવા જોઈએ, રાઈટ. પછી જ્યારે મંદિરમાં જતા હોય, ધ વે ટુવર્ડ્સ ધ ટેમ્પલ રૂમ, ત્યારે કોઈ પણ વૈષ્ણવ મળે કે કોઈ પણ ભગવાનનો ભક્ત મળે એને પ્રણામ કરવા જોઈએ આપણને, રાઈટ. પછી જે ગુરુ જે છે એને પેલા પ્રણામ કરવા જોઈએ. તો જેમ કે ઇસ્કોન ટેમ્પલ છે, તો ઇસ્કોન ટેમ્પલની અંદર શિલા પ્રભુપાદ તમે
જે હોય એના વિગ્રહ છે એને જઈને ત્યાં પ્રણામ કરવો જોઈએ. માતાજી દંડવત નથી કરી શકતા, એમને અલાઉ નથી. માતાને પંચાંગક્ષર પ્રણામ કરવાના છે, પ્રભુજીને દંડવત પ્રણામ કરવાના છે. તો દંડવત પ્રણામ કરો તમે. પછી દંડવત પ્રણામ કર્યા પછી શું કરવાનું છે? સીધા જઈને કૃષ્ણ ભગવાન સામે ઉભા નથી થઈ જવાના. આપણે સીધા જઈને સીધા કૃષ્ણ ભગવાન જોડે ઉભા થઈ જઈએ છીએ. ત્યાં ઉભા નથી થવાનું. પહેલા જવાનું છે શ્રી ગોળની તાઈની તરફ. હવે જેને ગોળની તાઈ નથી ખબર એને સમજાવી દઉં કે ગોળની તાઈ, તમને ઇસ્કોન ટેમ્પલમાં જશો તો બે મૂર્તિ હશે જ્યાં હાથ આ રીતે બે છોકરા ઉભા છે હાથ ઉપર કરીને. તમને છોકરા કહું છું કારણ કે જેને નથી ખબર એના માટે. જેને ખબર છે ખબર છે કે કોણ છે ગોળની તાઈ. ગોળની તાઈ કોઈ બીજા નથી, ગોરાનો મતલબ શું છે? શ્રી ચૈતન્ય મહાપ્રભુ. અને નિતાઈનો મતલબ છે બલરામજી. તો એ શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ એ જ બલરામજી છે. અને ગૌરાંગા પ્રભુ છે એ સ્વયં કૃષ્ણ રાધાનું મિલિત સ્વરૂપ છે. તો એના દર્શન કરવા જોઈએ. પછી એના દર્શન કઈ રીતે કરવા એ પણ હું તમને સમજાવું છું. એ દર્શન કર્યા પછી શું કરવાનું છે? સીધા કૃષ્ણ ભગવાન જોડે હજુ નથી જવાનું. આપણે સીધા કૃષ્ણ ભગવાન ઉપર ચોંટી જઈએ છીએ. પછી આ બાજુ બીજા જે વિગ્રહ હોય, જેમ કે આપણા ઇસ્કોન ટેમ્પલ ની અંદર ભગવાન જગન્નાથ, બલદેવ, દાઉ મહારાજ અને માતા સુભદ્રા છે. તો એના દર્શન કરો તમે. એના દર્શન કર્યા પછી આ બાજુ તુલસી માતા રાખેલા છે, તો તુલસી માતાના દર્શન કરો તમે. પછી ફોટો લાગેલો છે ગજેન્દ્ર મોક્ષનો, તો ગજેન્દ્ર ને પ્રણામ કરો. રાઈટ? જે ફોટા લાગે છે એને પ્રણામ કરો. પછી હવે કૃષ્ણ અને રાધા સામે આવો ત્યારે નીચે ગુરુ પરંપરા છે, તો ગુરુ પરંપરાને પ્રણામ કરો. એક એક ગુરુને પ્રણામ કરો. શ્રીલ પ્રભુપાદ છે, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે, બધાને એક એકને પ્રણામ કરો. પછી ત્યાં ગૌ મૈયા રાખેલા છે, તો ગૌ મૈયાને પ્રણામ કરો, એમને પ્રાર્થના કરો. ત્યાં પછી આપણે ઇસ્કોન કોલમ્બસ ની વાત કરું છું. દરેક ટેમ્પલમાં જુદું હશે, હું ઇસ્કોન કોલમ્બસ ની વાત કરું છું. પછી ગૌ મૈયા છે, તો પછી એની બાજુમાં માયાપુર ધામનો ફોટો છે, તો માયાપુર ધામને પ્રણામ કરો. પછી ધીમે 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 માતા શ્રીમતી રાધારાની છે, એના ચરણ કમલને પખારો. હવે શ્રીમતી રાધારાણીના ચરણ કમલ તો ઢંકાયેલા છે, તમને દેખાશે નહીં, પણ અઝ્યુમ કરો કે ત્યાં માતાના ચરણ છે. તો ચરણને નિહાળો. પછી તમારું ધ્યાન ક્યાં લઈ જાઓ? ભગવાન કૃષ્ણના ચરણે લઈ જાઓ. ભગવાન કૃષ્ણનો એક પગ હવામાં નટવરની જેમ ઉભો છે ને એક પગ નીચે છે, અને ભગવાનના પગ ઉપર શું છે? સુંદર એવા તુલસી માળાની અર્પિત છે. ભગવાનના નખ ઉપર સુંદર સુંદર મણીઓ લાગેલા છે. હવે તમે આ બધું જોયું નહીં હોય, પણ હવે જજો ત્યારે જોજો આ બધું કે ભગવાનના કઈ રીતે દર્શન થાય. તો અહીંયા કે છે આ જે બીજો કેન્ટો છે એના બીજા ચેપ્ટરના 13મા શ્લોકમાં કે છે, શું કે છે અહીંયા? તો કે છે એકૈકશો અંગાની ધ્યાયનું ભાવયેત પાદાદિ યાવદ સિદ્ધમ ગદાભૃતઃ જીતમ જીતમ સ્થાનો અપયમ ધારયેત પરમ પરમ શુદ્ધયતિ ધીર યથા યથા. તો ભગવાન અહીંયા શું સમજાવે છે? એક એકો અંગાની, ભગવાનના એક એક અંગને જોવાના છે. ધ્યાન દઈને અહીંયા શું કે છે? ધ્યાયાનુભાવયેત, બહુ ધ્યાન, બહુ પર્ટિક્યુલર ટેન્શન, મેડિટેટ કરીને જોવાના છે. અમે જેમ તમને કીધું કે ભગવાનના બે પગ ઉભા છે, એમાં એક પગ ઉભો છે, એમાં તુલસી મહારાની છે, તો એને પછી નાના નાના ભગવાનના નાના નાના નખ છે, તો પગ નખ છે, નાની નાની આંગળીઓ છે, એમાં નખ છે, એમાં સ્કર્ટ એના એ લગાયેલા છે. હવે આ બધું તમે ધ્યાનથી જોયું હોય તો તમને દેખાય, નહીં તો તમને ના દેખાય બધી વસ્તુ. તો એ રીતે જો પછી શું કે પાદાદિ યાવદ સીતમ ગદાભૃતમ, પગથી ચાલુ કરવાનું છે, પોતાનું અટેન્શન પગ ઉપર રાખવાનું છે. પછી ધીમે ધીમે પગને જોવાની, 2, 5, 10 મિનિટ પગને જુઓ. ભગવાનના જોવો કે આ પગ કયા છે? તો આ જ પગ છે, આ જ ચરણ છે, ત્યાંથી ગંગા મૈયા ઉત્પન્ન થયેલી છે. જ્યારે ભગવાન વામન હતા ત્યારે ભગવાન વામને જ્યારે 3 પગ જમીન લેવા માટે પોતાની જાતને વિશાળ કાય કર્યા, ત્યારે કારણ સમુદ્રની અંદર જે છે ત્યાં પોતાના નખની ટકણી, નખ હોય, આ નખનો ઉપરનો જે ભાગ હોય ટચ થઈ ગયો છે, તો ત્યાંથી ગંગાજી પ્રકટ થયા છે. અને બ્રહ્માજીએ એ પગ, એ જે પાદવ જે છે, પાદાદી, એ પાદવ ક્યાં છે, કયા છે? જ્યાંથી ગંગાજી પ્રગટ થયા છે. તો આપણે મનમાં એ ધ્યાન કરવાનું છે, ઓહો આ ચરણ એ છે જ્યાંથી ગંગા પ્રગટ થયા છે. પછી ધીમે 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 એના કાફ ઉપર જવાનું છે. કાફ એટલે જે શું કહેવાય એને, કાફને આપણે શું કહેવાય,
ગુજરાતીમાં એને શું કહેવાય, ઇંગ્લિશમાં કાફ કહેવાય, પણ ગુજરાતીમાં ખબર નહીં. તો પગનો જે ઉપરનો ભાગ છે ત્યાં જુઓ તમે. હા, પંજો. ના, પંજો ના કહેવાય. કાફ એટલે જે આપણે પગ હોય ને, આ પગ છે તો અહીંયાનો આ ભાગને કાફ કહેવાય. એને ચલો સમજી ગયા તમે. ચલો સમજી ગયા. હા, શીન પણ કહેવાય છે. એનીવે, શીન ને જુઓ, પછી ધીમે ધીમે ઢીચણ ઉપર જાઓ તમે. ઢીચણ ને જુઓ કે કેવા ભગવાનના ઢીચણ છે. પછી ધીમે ધીમે એના જંગા ઉપર જાઓ, તો જંગા ઉપર જતા શું યાદ આવે કે આ જંગા જે છે ત્યાં કોને માર્યા છે? ભગવાન વિષ્ણુએ વિશાળ રૂપ ધારણ કર્યું હતું અને કોને માર્યા છે? કયા દૈત્યને ભગવાને માર્યા છે? હિરણ્યકશ્યપુને પણ મારે છે. વેરી ગુડ, હિરણ્યકશ્યપુને મારે. બીજા કોઈ યાદ છે? બીજા કોઈ? હા, કંસ. કંસ નહીં, કંસને ભગીરથ. હા, ભગીરથ. ભગીરથ તો ભગવાનના ભક્ત છે. એમને કેમ મારે ભગવાન? નથી યાદ. દુર્યોધન. ઓહો, તમે તો લાયા, તમે મહાભારત જ બદલી કાઢી. દુર્યોધન ને ક્યાં ભગવાને? જરાસન ને પણ ભગવાને નથી માર્યા. ભીમે મારી તું યાર. રાવણ. રાવણ ને શિશુપાલ. ના, બરાબર. તમે બધા નામ લઈ લો. એટલે જંગાથી કોને માર્યા હતા? હાલ જંગા ઉપર કોને માર્યા? કયા ડીમન ને માર્યા છે ભગવાને? જંગા પર કોણે માર્યા? શંખચૂડ મે બી, મને એમ લાગે. યાદ નથી યાદ. એને યાદ છે? હેલો, હિરણ્યકશ્યપુ. ના, હિરણ્યકશ્યપુને તો માર્યા છે. વેરી ગુડ, હિરણ્યકશ્યપુ છે. બીજા પણ 2 ડીમન છે, 2 રાક્ષસો છે જેને ભગવાને માર્યા છે. જાંગ ઉપર હતો જય વિજય. ના, જય વિજય ને ના મારે. જય વિજય તો ભગવાનના દ્વારપાળ છે. ચલો એક કામ કરો, તમારા માટે આ તમને તમારું લેસન છે. તમારું લેસન છે. ઓકે, કાલે મને જણાવજો કે કયા ડીમનને ભગવાને જંગ ઉપર માર્યા છે. એ પણ હિરણ્યકશ્યપુની વાત નથી. હિરણ્યકશ્યપુનો જવાબ આવી ગયો છે. એના સિવાય બીજા 2 છે. એનું નામ મને ખબર છે, પણ હું તમારા માટે અહીંયા તમારા માટે ક્વેશ્ચન છે, તમારા માટે જવાબ આપવાનો છે. એનીવે, તો જયારે ભગવાનના જાંગ દેખો તો ત્યારે એ વાત યાદ કરો કે અહીંયા હિરણ્યકશ્યપુને માર્યો છે. હિરણ્યકશ્યપુ કેટલો વિશાળ હતો. આજે આપણે જોડે ટાઈમ નથી, પણ એક દિવસે મેં આખી કથા કીધેલી છે કે કેટલો વિશાળ હતો. આપણે એક દિવસ કથા કરીશું એની. તો એટલો વિશાળ હતો તો ભગવાન એને ચીટીની જેમ મસલી દીધો છે. એક આપણે સુંદર પ્રભુ અગાસુર બકાસુર એ હતા? ના, અગાસુર બગાસુર નથી. ભગવાન વિષ્ણુએ માર્યા છે. ચલો તમને એ પણ કહી દઉં. અગાસુર બકાસુર તો કૃષ્ણ ભગવાનના ટાઈમમાં હતા, રાઈટ? બાલકૃષ્ણ હતા. ભગવાન વિષ્ણુએ માર્યા છે. ચલો તમને એ પણ હું આપી દઉં છું. હવે એનો જવાબ હું કાલે આપીશ, જો તમે નહીં આપી શકો તો. એનીવે, કે ભગવાનના પછી આપણે જાંગ ઉપર આવીએ, ત્યાં 2, 3, 4 મિનિટ 5 મિનિટ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. પછી ધીમે ધીમે એમની નાભી ઉપર આવીએ. તો નાભી જયારે જોઈએ ત્યારે યાદ કરીએ કે આ જ નાભી છે જ્યાંથી બ્રહ્માજીનો પ્રગટ થયા છે, અને બ્રહ્માજીએ આખા સંસારને પ્રકટ કર્યો છે. તો આ કેટલી પવિત્ર નાભી છે. તો ત્યાં નાભીના દર્શન રીતે યાદ કરતા કરતા કરીએ. પછી ધીમે ધીમે એમની છાતી ઉપર આવીએ. તો છાતીને જોઈએ તો કે આ જ છાતી છે જ્યાં મહાલક્ષ્મી, માતા લક્ષ્મીનો વાસ છે. ભગવાનની છાતીમાં વાસ છે. તો એ યાદ આવે આપણને. પછી ધીમે ધીમે તમે ગળા ઉપર જાઓ, રાઈટ? આ બધું તમને યાદ આવે. આ બધું યાદ ભગવાનના પાસ્ટ ટાઈમ ને યાદ કરવાને. ખાલી આપણે ભગવાનના દર્શન કરીએ, હે કૃષ્ણ ભગવાન, હે શ્રીમતી રાધાની, વાહ 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 વાહ, કેટલા સુંદર આઉટફિટ છે. આજે તો ઓરેન્જ પહેરાયા છે તમને, આજે તો તમે બ્લુ પહેર્યું છે, વાહ 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 વાહ. ભાઈ 1 મિનિટ પણ નથી થઈ, ભગવાન હારું કરજો, હારું કરજો, હારું કરજો એમ કહીને પતી, ખતમ. આ રીતે નથી કરવાનું, એટલે ભક્તિ નથી આપણને જાગૃત થતી. અહીંયા બતાવે છે એકો અંગાની ધિયાયુનું ભાવયેત પાદાદિ યાવન સિદ્ધમ કદાભૃતઃ. એનો મતલબ શું થાય? જ્યાં સુધી, અહીંયા નેક્સ્ટ પદમાં કહે જીતમ જીતમ સ્થાનમ અપોયમ ધારયેત. જ્યાં સુધી એ પર્ટિક્યુલર જે જગ્યા, જેમ કે તમે પગ છે, નાભી છે, થાય છે, જ્યાં સુધી મનની અંદર એ તમારું સેટ ના થઈ જાય ત્યાં સુધી ઉપરના ભાગમાં નથી જવાનું. એટલે કે છે જીતમ જીતમ સ્થાનો અપોયમ ધારયેત.
પરમ પરમ શુદ્ધયતિ ધીર યથા યથા. તો એ રીતે આ રીતે ભગવાનના દર્શન કરવાથી શું થાય? આપણું મન શુદ્ધ થાય. ભગવાનનું મુખારવિંદ જોઈએ તો કેવું લાગે? આ જ મુખારવિંદ છે. આનાથી કેટલી અનંત કરોડો ગોપીઓ અટ્રેક્ટ થાય છે. આ જ મુખારવિંદથી શ્રીમતી રાધા રાણીને એટ્રેક્શન છે. પછી મુખારવિંદ ઉપર પણ બધું ડિફરન્ટ છે કે ભગવાનની આંખ છે, ભ્રિકુટીઓ છે, ભગવાનનું નાક છે, ભગવાનના હોઠ છે, કેટલું બધું છે. એક એક વસ્તુ પર આપણે કેટલી બધી વાતો કરી શકીએ છીએ. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું. તો આ રીતે જયારે તમે જુઓ છો તો આ જે શ્લોક જે આપણે કેમ આ વાત કરી કે જે શ્લોકની જે આપણે વાત કરીએ છીએ, જે આ 62મો જે શ્લોક જે વાત કરીએ છીએ, એ શ્લોકને જો તમે આ રીતે અપ્લાય કરશો તો આપણને ભગવાન તરફ આપણું અટ્રેક્શન થશે. ખબર પડી? પણ આપણું અટ્રેક્શન ક્યાં થાય છે? આપણું અટ્રેક્શન તો આપણને આ બધી ભૌતિક પદાર્થોમાં છે. કેમ કે ત્યાં આપણે આ રીતે વિચારીએ છીએ, ધ્યાય તો વિષયમ પુંસા. ત્યાં વારંવાર ચિંતન કરીએ, વારંવાર. તો જયારે તમે માળા કરો છો, હરે કૃષ્ણ 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 હરે હરે, તો ત્યારે એ વખતે ભગવાનના ચરણારવિંદને યાદ કરો. ભગવાનના ચરણારવિંદ શ્રી રાધા, ફોર એક્ઝામ્પલ આપણે કોલમ્બસની વાત કરીએ તો શ્રી રાધા વૃંદાવન નટવરના ચરણારવિંદ કેવા છે કે તમે કોઈ બીજા તમારા જે પણ ડીટીથી તમે કનેક્ટેડ હોય એને યાદ કરો, રાઈટ? અને જુઓ કે હા કેટલા સુંદર છે. ત્યારે કરો હરે કૃષ્ણ. આ રીતે કરવાનું તો ભક્તિ ઉત્પન્ન થશે. વૈશાલીબેન, તમારે કશું કેવું છે? રાક્ષસ મધુ ને કૈટબ. હા, યસ, મધુ અને કૈટબ. એક્સલન્ટ. હરિગ્રીવા ફોર્મમાં વિષ્ણુ યસ, અવતાર હતા ત્યારે. ભગવાને તો મધુ અને કૈટબને માર્યા છે. ભગવાન મહાવિષ્ણુ. મધુ કૈટબની સ્ટોરી પણ બહુ સુંદર છે. એટલે મધુસૂદન એના પરથી નામ આવ્યું છે ને? હા, મધુસૂદન એના પર નામ છે. મધુસૂદન, યસ. તો મધુ અને કૈટબ નામના બે રાક્ષસ હતા અને બહુ જ પાવરફુલ હતા. આ સતયુગની વાત છે. બહુ પાવરફુલ હતા અને ભગવાન એટલા પાવરફુલ હતા કે જેટલા પણ દેવી દેવતાઓ હતા એ બધા બીતા હતા. એના હિરણ્યકશ્યપુથી પણ પાવરફુલ હતા. તો આપણે શોર્ટમાં સ્ટોરી કહીએ છીએ. તો પાવરફુલ હતા. તો એક વખત એવું બધાને હરાવી દીધા. તો એક વખત એમને થયું કે હવે કોણ બાકી છે આ સંસારમાં જે મારા જોડે યુદ્ધ કરી શકે? તો કોઈને કીધું કે વિષ્ણુ જોડે જાઓ. વિષ્ણુને પરાજિત કરવા ડિફિકલ્ટ છે. તો વિષ્ણુ ભગવાન જોડે જાય છે. તો વિષ્ણુ ભગવાનને કહે છે કે વિષ્ણુ બાર ભગવાન વિષ્ણુના ધામમાં તો નથી જઈ શકતા, પણ વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? ભગવાન વિષ્ણુ મિલ્કોશનમાં, વૈકુંઠમાં. હા, વૈકુંઠમાં એ તો રહે છે. એ વૈકુંઠમાં તો એ જઈ ના શકે. ડીમન્સ, આ બધા ડીમન્સ ક્યાં જાય છે ભગવાન ને એ કરવા માટે? પાતાળમાં. એટલે ભગવાન વિષ્ણુ કઈ રહે છે કે વિષ્ણુ ભગવાન તો સમુદ્રમાં. વિષ્ણુ ભગવાન તો ઓશનમાં. ગર્ભસાગરમાં જાય છે. હા, સમુદ્રમાં, મહાસાગરમાં હોય છે. હા, ગર્ભસાગરમાં જાય છે. તો ગર્ભસાગરના કિનારે ઉભા બૂમો પાડે છે, એ વિષ્ણુ, તું બહાર આય, તને જોઈ લઉં. એટલે આ તો હું આપણી ગુજરાતીમાં વાત કરું છું. તો વિષ્ણુ ભગવાન કે છે, પ્રકટ થાય છે ત્યાં. તો બોલો શું છે ઈચ્છા તમારી? તો કે અમારી ઈચ્છા યુદ્ધ કરવાની છે. તો ભગવાન હજારો વર્ષ સુધી યુદ્ધ કરે છે. હવે આ લીલા છે. ભગવાન ચાહે તો એક સેકન્ડમાં મારી નાખે. પણ ભગવાનને પણ એવું થયું, કારણ કે જયારે માતા લક્ષ્મી ભગવાનના ચરણ દબાવે ને, તો વિચાર કરો, માતા લક્ષ્મીના હાથ એટલા કોમળ છે. એવું કહેવાય છે કે આપણે ગુલાબનું પાંદડું જોયું છે, ગુલાબને પંખોડીઓ. તો ગુલાબની પંખોડીમાં ઉપરનો ભાગ તમે જોયો છે ને, એ થોડો કમ્પેરેટિવ, નીચેનો જે ભાગ છે ને એ સોફ્ટ હોય, પણ ઉપરનો ભાગ થોડો હાર્ડ હોય કમ્પેરેટિવલી. એટલો પણ નથી હોતો. આપણે તો બધું સોફ્ટ જ લાગે છે, પણ એની કમ્પેરિઝન તો એના ઉપર જયારે એમના પગ પડે છે ને, તો એનાથી એને છાલા પડી જાય છે માતાને. તો વિચાર કરો કે માતાના પગ કેટલા કોમળ હશે. તો એમના પગ કોમળ છે તો એમના હાથ કેટલા કોમળ હશે. તો એવા હાથ જયારે ભગવાનના ચરણનું દબાવે છે, તો ભગવાનના ચરણ ઉપર માતાના ફિંગર પ્રિન્ટ્સ પડી જાય છે. તો વિચાર કરો ભગવાનના ચરણ કેટલા કોમળ હશે. તો એ જે માતા મનમાં વિચારે છે કે હા, મારા પ્રભુના ચરણ આટલા કોમળ છે કે હું ખાલી આમ મારા હાથમાં આંગળી મૂકું છું તો પડી. તો એમને થાય કે આ ભગવાન કઈ રીતે આ રાક્ષસો જોડે લડાઈ કરતા હશે. તો ભગવાન વિષ્ણુ તો બધાના અંદર વિરાજમાન છે. તો ભગવાન વિષ્ણુ કે ટાઈમ આવવા દો, પછી હું બતાવું છું તમને. તો મધુ અને કૈટબનો ટાઈમ જયારે આવ્યો, ત્યારે ભગવાન હજારો વર્ષ સુધી યુદ્ધ કરે છે. તો મધુ અને કૈટબ જયારે હજારો વર્ષ યુદ્ધ કરે છે,
ત્યારે મધુ અને કૈટબ અભિમાનથી આવે છે કે જો અમે આ વિષ્ણુને પણ હજારો વર્ષો સુધી યુદ્ધ કરાયું તો શું થાય છે? અલ્ટિમેટલી મધુ ને કૈટબ અભિમાનમાં શું કે છે? હે વિષ્ણુ, અમે તમારા પર પ્રસન્ન છીએ, બોલો શું જોઈએ છે વરદાન? તો ભગવાન તો ચતુર છે. ભગવાન કહે છે, હે મધુ કૈટબ, તમારે મૃત્યુ કઈ દે છે એ તમે મને કહો. હવે એઝ ઇફ ભગવાનને જાણ નથી ખબર. હા, ભગવાનને બધું ખબર છે, તો ભગવાન અહીંયા એક રોલ પ્લે કરે છે. તો મધુ કૈટબ કે ઓહો હો માયાપતિ, હવે અમને ખબર પડી કે કોઈ પણ વ્યક્તિ તમારે કોઈ પણ સંસારનો કોઈ જીવ તમારાથી કેમ જીતી નથી શકતો. કે હવે તમને વચન અમે આપ્યું છે કે અમે વરદાન આપીશું, તો તમને કહી દઈએ છે કે અમે તમારા જાંગ હશે એના ઉપર જ મૃત્યુ થશે. ભગવાન વિષ્ણુ જે છે એ મહાન મોટા થાય છે, અનંત છેક પાતાળ લોકથી માંડીને છેક કારણોદક્ષાય વિષ્ણુ છે ત્યાં સુધી મોટા થાય છે. અને પોતાની કમોદની ગદા છે એનાથી બંનેને જાંગ ઉપર મારે છે અને મરી જાય છે. તો એટલા માટે અને એ જે મેદ જે છે એ પૃથ્વી ઉપર જાય છે, એટલે પૃથ્વીનું એક નામ છે મેદની. આપણે પૃથ્વીને મેદની એટલા માટે કહીએ છીએ, એનો મેદ આખો પૃથ્વી પર ફેલાયેલો છે. તો કહેવાનો મતલબ છે કે આ ભગવાનના દરેક જે પાસ ટાઈમ છે એને ભગવાનના દરેક અંગ સાથે જો જોડાયેલા છે તો એને ત્યાં યાદ કરો, તો એ રીતે ભક્તિ ઉત્પન્ન થશે. તો આપણા આ શ્લોકને અહીંયા વિરામ કરીએ તો ફરીથી સમજી લઈએ ભગવાન શું સમજાવે છે. ભગવાન કહે છે, ધ્યાયતો વિષયમ પુંસા. તો જે પુરુષ, જે મનુષ્ય વિષયોને વારંવાર ચિંતન કરે છે તો એનાથી શું થાય છે? સંગાતશે ઉપજાયતે. તો એનાથી આપણો જે સંગથી શું થાય છે? આસક્તિ ઉભી થાય છે. ઉપજાયતે એનો મતલબ ઉત્પન્ન થવું. પછી શું થાય છે? એ જયારે આસક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે સંગાત સંજાયતે કામ. સંગાત એ સંગના કારણે કામ, ડિઝાયર ઉત્પન્ન થાય છે. અને જયારે ડિઝાયર પૂરી નથી થતી ત્યારે શું થાય છે? કામાત ક્રોધાપી જાયતે. તો જયારે કામ પૂરું ના થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. આપણે તમને એક્ઝામ્પલ બે આપે, આપણે માતાજીને ને પ્રભુજીના જે એક્ઝામ્પલ આપે તમે સમજી શકો છો. રાઈટ? તો અહીંયા હું આ શ્લોકને વિરામ આપું છું. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી? ઓકે. તો હવે આપણે આવતીકાલે મળીશું 8:30 વાગે. હવે આવતીકાલનો જે શ્લોક છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન હવે આપણને સમજાવશે કે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે. એની પ્રોસેસ હજુ અટકી નથી. અહીંયા ક્રોધ ઉત્પન્ન થવાથી પ્રોસેસ અટકતી નથી, એનો લાંબી પ્રોસેસ છે આગળની. તો એ પ્રોસેસ કઈ રીતે આપણે શું થશે અને કઈ રીતે આપણા જિંદગીમાં કઈ રીતે અફેક્ટ કરે છે એ જાણવા માટે કાલે બધા 8:30 વાગે ક્લાસમાં આવી જજો. તો આપણે આગળનું ડિસ્કશન કરીશું. તો ફરીથી પૂછું છું, કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી? ઓકે. તો તમને બધાને ધન્યવાદ, તમે બધાએ મને ટાઈમ આપો. હવે ફરીથી આપણે કાલે 8:30 વાગે અહીંયા ફરીથી મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય, કી જય, વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુ હરે કૃષ્ણ. જય પ્રભુ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ભરતભાઈ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ કૃષ્ણ પ્રભુ જય શ્રી દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે ધન્યવાદ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ વૈશાલીબેન. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી જય. કૃષ્ણ. હરે કૃષ્ણ. બધાને ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામચંદ્ર પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અર્પિતા માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ.